રામાનંદ સ્વામી સાસતિયા કાઠીને બધી ભલામણ કરે છે કે આને તારે ઘરે લઈ જા. વળી એવું ન માનતો ગુરુ મહારાજે મને ક્યાં જવાબદારી હોપી કે આની પૂર્વની કથા છે, આનો સંત સમાગમ કાયમને માટે કરજો, સત્સંગ કરજો, ભાવથી રહેજો. વળી એનો પૂર્વનો પતિ એની શોધ કરતો કરતો તારે આંગણે આવશે, તારે ક્યાંય ગોતવા જવાનો નથી. પૂર્વનો પતિ એનો શોધ કરતો કરતો તારે આંગણે આવે, તેથી તોરલબાઈનું બાવડું એના હાથમાં હોપી દેજે. પણ જોઈજે હો, આડેધેડ નહીં. નિશાની આપી છે કે એનો પૂર્વનો પતિ છે કોક છે બીજો, એ કેમ ખબર પડે? પણ આમાં નકાટાણે તો અસત છે જ ભાઈ, હે અસત છે અટાણે તો ભાઈ સંબંધ થતા નથી, તો બીજો કોક આવી જાય. હે સાબિતી આપી કે એનો પૂર્વનો પતિ જ છે કે બીજો કોઈ છે, એની સાબિતી આપું. સોરી કરીને તોરલબાઈને લેવા આવે ને એનો પૂર્વનો પતિ હોય. શું સોરી કરીને તોરલબાઈની માગણી કરે તો એ સિદ્ધાંત આપી દેજે કે તોરલબાઈનો આ પૂર્વનો પતિ છે. આડેધેડ માગવા આવે દેતો નહીં, નકર આમાં ડખો ઊભો. પૂર્વનો પતિ આવશે તું જ દ્વાર, સોરી કરીને માગે તેથી આપી દેજે તોરલને. તોરલબાઈનું બાવડું હસ્તે મોઢે એના હાથમાં આપી દેજે. રામાનંદ સ્વામીએ સાસતિયા કાઠીને આ બધી ભલામણ કરી. તોરલબાઈને લઈ સાસતિયા કાઠી પોતાનું વતન સલડી કાઠિયાવાડની માલિકોર ત્યાં આવે છે. ત્યાર પછી તોરલબાઈ આવ્યા પછી સાસતિયા કાઠીનું ઘર આખું ધૂણો થઈ ગયું, સત્સંગનો ધૂણો. રાતને દિવસ સંત સમાગમ, સાધુ સંતો આવે જાય, ગુણાનુવાદો, ગુરુના ઘરની વાતો, ગુરુના ઘરના ગુણ ગવાય. એક તીર્થનું ધામ બની ગયું. જે ઘરની માલિકો સત્સંગ સમાગમ ભગવાનના ગુણાનુવાદો ગાય છે ને, મહાપુરુષો કે એ સ્વર્ગ સમાન છે. 5-15 એની વાસઠ આજુબાજુમાં તમારા ઘરના સભ્યોમાં થોડે ઘણે અંશે આવે. બાપુ ટકોરી વગાડો તો એનો મહિમા છે. તમારા છોકરા શીખે ખરા કે અમારા બાપા આમ વગાડતા હોય, હું કામ વગાડતા એ ખબર નથી, જે હોય પણ વગાડતા. શીખે કે ન શીખે? પછી તમે 2 બોટલ પીને આવો તો એ સિંહા ખખડાવતા શીખે ને, પછી તમારા બાપા આમ ખખડાવતા. બે બાજુ છે, જેવો તમે જેવો જાળવું છે એવું પાછું પાછળ આવે છે. એટલે આ બધા આરતી પૂજન સાંજ સવારે ધૂપ ધોવાડાના મહિમા મેલ્યા છે ઋષિ મુનિઓ, એટલે મેલ્યા. 5-15 તમે ભૂલો નહીં. તમારી આવનારી પેઢી કંઈક ભગવાનનો મહિમા ગાય, એ માર્ગે હાલે, સત્કર્મ તરફ જળવાઈ રહે, એટલા માટે આ બધા સાહિત્યો મેલ્યા છે. મંદિરે જઈ નગારા વગડે છે, ઢાલરું વગડે છે કે આ વગડાના ઢોલ નગારા વાગડે ને સાંભળે ને તોય કંઈક યાદી આવે, ખાલું ભગવાનને કંઈક સંભાળીએ. એટલે નગારું વગાડીને તાણે યાદી દેવારી પડે જ. જો ભગવાનને જરૂર નથી, પણ આપણે એમ માનીએ છીએ કે ભગવાનની સારું છે. આમાં બધું ઊંધું થાય છે. ઋષિ મુનિઓએ આ નગારા મેલા, ઝાલરું મંદિરમાં મેલી છે કે તમને સંભાળવા માટે, યાદી દેવા હાટું. તમે ખેતરે કામ કરતા હોય, નગારું વગડેલ, તરત હાથ પગ ધોઈને બેસી જાઓ ને, ગાલો 5 માળા કરજો, ભગવાનનું નામ લેજો, ટાણું ઝાલર ટાણું થઈ ગયું. તમને યાદ દેવાનો હાટું છે ને તમે શું નક્કી કર્યું કે આ ભગવાનને ઉઠાડો, ટાણું થઈ ગયું, હાંજ પડી ગઈ, એટલે નગારું વગડે. લે એલા ભાઈ, એ ઉઠેલો છે ને એ હોઈ જાય તે તમારી તેવડ નથી, તમારે હાલવાની તેવડ નથી. હે એ ઉઠેલો જ છે, એની હાટું નથી, આપણી હાટું છે. પણ આવો આપણે ઊંધા અર્થ કરી નથી કહેતા અમારે ઠાકોરજીને અમે હુવાર દઈને વળી પાછા ઉઠાડી દઈને. તમારો હુવાયરો હુવે ને તમારો ઉઠાડ્યો ઉઠે તો આ વાંહે દુનિયાને થાય હું? હાલે કોઈ દી? એ જાગેલો જ છે, એને જગાડનારો આપણે મનુષ્ય કોણ? આપણા ભાવો વ્યક્ત કરવાના બધા સાહિત્યો છે. એટલે રામાનંદ સ્વામી ગયા તોરલબાઈને ત્યાં લઈ જા. સાસતિયા કાઠીનું ઘર આ રીતે સંત સમાગમનો ધૂણો બની ગયો. તોરલબાઈને આવ્યા પછી સાધુ સંતોનો ઉતારો વધી ગયા. માણસો આવે જાય, કાયમને માટે ગુણાનુવાદો ગવાય. અહીંયા તોરલબાઈ અહીંયા સલડી નગરની માલિકો સાસતિયા કાઠીને ત્યાં આનંદ કરે છે. અને પાછળ મયનનો જન્મ કચ્છ દેશને ભલડી દેશની માલિકો, ગામની માલિકો થાય છે. કચ્છ દેશ ભલડી ગામે રે જેસલ મહામરવાટીઓ રે
કચ્છ દેશ ભલડી ગામે રે જેસલ મહામારવાટીઓ રે અન કરતો ચોરી છાયપા કરતો ચોરી છાયપા બેની ભાણેજ ડૂબવા રે માનવતા કોરે કરી બેની ભાણેજ ડૂબવા રે માનવતા કોરે કરી અન કરતો પશુ માનવના ઘા એ કરતો પશુ માનવના ઘા શાંત અને સાધુ રે ભજન કરીએ શાંત અને સાધુ રે ભજન કરીએ ભજન કરીએ જેસલનો જન્મ મયંદનો જન્મ કચ્છ દેશ અને ભલડી ગામની માલિકો જાડેજા કુટુંબની માલિકો થાય. જેસલનો જન્મ થાય છે તો જન્મથી કાંઈ બારવટીયો નહોતો. બારવટે સડવાના બાપુ એના કારણો હતા બાપુ. જેસલ જન્મ થયો જાડેજા કુટુંબની માલિકો, ઉંમર લાયક થયો 20-22 વર્ષની પોતાની ઉંમર, તેજસ્વી એટલું બધું રૂપ. એનો ઇતિહાસ એક એવો કે છે કે એટલું બધું ભગવાને રૂપ આપેલું, સુંદરાની કાયા. તો આ તો બધા સ્ત્રી ચારિત્ર્યોના બધા કારસ્તાન છે. એના મોટા ભાઈના ઘરના એની ભાભી જ કે એના ઉપર એનું દિલ દઈ બેઠીના જેસલ એને આધીન ન થયો એટલે કાન ભંભેણી એના ભાઈને કરી અને જેસલને બારવટું અપાયું હતું, ત્યાગ કરાયો હતો કચ્છની ધરતીનો. આવો એનો ઇતિહાસ એક કહે છે. એટલે ત્યાર પછી જેસલને મનુષ્ય જાતિ ઉપર બધા ઉપર એટલો બધો ક્રોધ હતો કે આડો આવ્યો નથી, હબોડો અમીડો નથી. શું કરવાને? પોતે સત્યની રાહે જ હતો, પણ આ બધા કારસ્તાનો અમુક વસ્તુને આધીન ન થતા એના ઉપર આ આળું નાખેલીને બારવટે ચડેલો. એટલે આ પશુ માનવના ઘાત તરફ વળ્યો ન કે કાંઈ એમ જાણે જાણે વળ્યો નહોતો. આ એક ઇતિહાસ એનો એવો કે છે. એટલે કચ્છ દેશને ભલડી ગામે જેસલ મહાબારવટીયો એવો સંબંધ નહીં, ક્યાંય જોયા નહીં, અને એની કોઈ સીમા નહીં. એટલું એના જીવનની માલિકો વર્ણન કર્યું છે ને એટલા પાપો કર્યા છે. જો હાથ વીસ્યું તો કે મોડ બંધાનમાં નાખ્યા. હાથ વીસ્યું એટલે 140 થાય ને. મોડ બંધા એટલે ખબર પડે, વરાજો ને કન્યા. મોડ બંધા એટલે
વરાજોને કહીના તેથી પરણીને જાતા તો હું ગાડામાં હાલીને જાનું જાતિયું. હે વાહનની સગવડ નહોતી તો સીમાડે જાન પરણીને જાતી હોય ને અહીંયા વરાજાને કન્યાને તલવારના ઝાટકે ઘેરે પૂગવા દીધા નથી. આવા તો 140 બોડ્યા અને વનના મોરલા કેટલાય માર નાખ્યા. 27 મોડબંધા માર્યા, વનના મોરલા માર્યા. હરણા એણા લખ 4 લે હાલે 4 લાખ તો હરણકાનો શિકાર કરી નાખ્યો. આ કાંઈ પાપ જેમ તેમ કહેવાય? આડે દાંતવડે મળી ગયો લેવા. ભડાકા મળી ગયો આખી કચ્છની ધરતી ઉપર કરવા તે જેસલની મળી ગઈ હાક વાગવા કે જેસલનું નામ પડે તા છોકરા સાના રહી જાય, ધોળે દીએ ડેલિયું દેવાઈ જાય. એના ઇતિહાસમાં તો લખ્યું છે કે જેસલનું નામ પડે ને ત્યાં બાળકનો જન્મ થઈ જતો હતો. ત્યાં સુધી લખ્યું છે. આટલો બધો ગભરાટ આખી કચ્છની ધરતી ઉપર હે બાળકનો જન્મ થઈ જતો જેસલનું નામ પડે તા. આટલો બધો કચ્છની માલિકો હાહાકાર મચાવી દીધો. પછી કહેવત છે કે બહુ ઝાઝા રાફડા ખોદે ને ક્યાંક બોરિંગ ભટકાઈ જાય, ક્યાંક બોરિંગ ભટકાઈ જાય. બારવટે સડેલો તેના ઇતિહાસમાં તો પછી બીજું લખ્યું છે કે એની ભાભીએ મેણું માર્યું કે કચ્છની ધરતી ઉપર તો તારા નામની હાક વાગે છે, પણ અહીં તો તારું ગામ ને તારો એરિયો છે. ઘરની શેરીમાં જ કૂતરા વાયડાઈ કરે, અજાણી શેરીમાં જાય તે ખબર પડે. હે પોતાની શેરીમાં તો ગમે એવું કૂતરું હોય બડકમદારી કરતું હોય, પણ અજાણી શેરીમાં 7-8 લાવરા વાહે થાય ને ત્યાં ખબર પડે કેવી શૂરવીરતા છે એ. એટલે હે એને મેણું માર્યું કે ભાઈ આ કચ્છની ધરતી ઉપર તો તારી હાક વાગે છે, અહીં તો બધા તારાથી બીવે છે, પણ સાસતિયા કાઠીને ત્યાં 3 વસ્તુ પ્રખ્યાત છે. 3 વસ્તુ પ્રખ્યાત છે. અજાણ્યો એરિયો છે સૌરાષ્ટ્રની માલિકોર કે તોળી ઘોડી તોળી તલવાર ને તોરલ નાર. આ 3 વસ્તુને જો કચ્છની ધરતી ઉપર લ્યાય ને તો સુરવીર સાચો. બાકી અહીં તો ડેડકા ડાંભી હવે તારી હાક વાગે છે, બધા પબ્લિક આખી તારાથી બી ગઈ છે અને તારો એરિયો છે, એમાં કોઈ મોટી વાત નથી. એટલે જેસલને આવું મેણું માર્યું એટલે આવો સુરવીર મારફાડ્યો માણા હોય ને એનો નિર્ણય પાકો હોય, કાગારોલ ન કરે. જો જેસલને કહે છે રે સાગરી તો મળી કરી જેસલને કહે છે રે સાગરી તો મળી કરી અને ભળતો કહીએ 3 વસ્તુ જોયા ભળતો કહીએ 3 વસ્તુ જોયા તોળી ઘોડી તલવાર ને ત્રીજા તોરણ નાર ને તોળી ઘોડી તલવાર ને ત્રીજા તોરણ નાર ને
ગર્વમાં ગળેલો રે જેસલ તે દીકરા એ મારું કામાલ લાવો એ મારું માલ લાવો અને કામારો સંત અને સાધુ ધ્યાન ને આધીનતા એ ક્યાંય દુકાને મળતી નથી, વેદના પાનામાં મળતી નથી, ગુરુના શરણ સિવાય ક્યાંય જ મળતી સીધી વાત છે. હાવ જ્ઞાન ધ્યાન ને આધીનતા એ ક્યાંય ચોપડીને પાનામાંથી મળતી નથી, ક્યાંય તીર્થયાત્રામાં મળતી નથી. ગુરુ જાગતા જીવતા મળે ને એના શરણમાંથી વૈસા મળે છે. આ લેવા માટે દરેક સાધકે ત્યાં જવું પડે છે. આ ત્રણ વસ્તુ લેવી પડે છે. પછી ગર્વમાં ગળેલો અભિમાની જેસલ તરત નક્કી કરી લીધું કે હવે ગમે એમ થઈ જાય કચ્છની ધરતી ઉપર આ ત્રણ વસ્તુ લ્યાવે પાય છે. નિર્ણય પાકો નિર્ણય કરી કોઈને કીધા વગર એમ કહેવાય છે રાતના સમયમાં જેસલ કચ્છની ધરતી ઉપરથી પ્રયાણ કરી અને સૌરાષ્ટ્રની માલિકોર આવવા માટે નીકળ્યો. ક્યારે નીકળ્યો? રાતના સમયમાં નીકળ્યો. અહીં સલડીનગર પહોંચ્યો ત્યાં રાત હતી. આવો ગ્રહ મળતો હોય છે કે જ્યાંથી ઉપડ્યો ત્યાં રાત હોય ને અહીંયા રાત હોય, પણ ગુરુને શરણ સુધી પૂગો ને ત્યાં સુધી અંધારો જ હોય. બાપુ સીધી વાત છે. હે ગુરુનું શરણ ન મળ્યું હોય ને પૂગો ત્યાં સુધી રાત જ છે, અંધારો જ છે. એ મળ્યા પછી દીવડી સતનામની પ્રગટાવે ને કાંઈક અંજવાળો થાય તો થાય ને કે અંધારાનું. આમાં એમ છે ગુરુ મહારાજ બાકસ આપે, દીવો આપે, બધું આપે, પણ એ પ્રગટાવો જ તમારે પડી છે. પછી અમુકને બાકસો ઘારાઈ ગઈ હજી 40 વર્ષ ત્યાં મથે પણ દીવો થતો નથી, કેમ કે બાકસો ઘારાઈ ગઈ પલળી ગઈ. શું થાય? ગુરુ મહારાજે દીવો તો વાઇટ પૂરીને કોડિયું આખે હાઈ કલાસ આપ્યું હતું, પણ પ્રગટાવો જોઈને શ્વાસોશ્વાસનું ધ્યાન તો બાપુ ધરવું જોઈએ ને. દીવો તમારે પ્રગટાવો જોઈએ ને. એ તો ગુરુ મહારાજ કેમ કરીને પ્રગટાવ્યો કે 24 કલાક શ્વાસોશ્વાસનું ધ્યાન ધરવું, સુરતાનો દોર કાબૂમાં રાખવો, એ ક્રિયા તમારી છે. જ્યાં કોઈ મહાપુરુષોનું કર્તવ્ય હાલતું નથી, નકર તો હાલતું હોય તો આ બોકા નાખવાની ક્યાં જરૂર છે? હે તમારી ઘેરે ઘેરે એક દી નો આવીને શીખ લઈ જઈને 52 કોટે અંજવાળા કરતા જઈએ. હે ભાઈ એક દી મહિનો એના માટે ફાળવી દઈએ કે બધા શિષ્યોને હાલો એક દી જઈ આવી ને 52 કોટે અંજવાળા થતા જાય ને કામ થતું જાય. એમ નથી. તમારા હૃદયમાં કરવાની ક્રિયા છે એટલે મહાપુરુષોની જીભના કુસા વળી ગયા. ત્યાં સુધી બોલવું પડ્યું છે, સમજણ આપવી પડી છે કે તમારે કરવાનું કર્તવ્ય છે બાપુ, એટલું તમે કરો એટલે વાહેલું કામ અમે કરી દેવું, વાહેલું અમે કરી દેવું, પણ આટલું જ તમે ભાઈ સાહેબ જરીક તમારે કરવાની ક્રિયા. ત્યાં અમારે ભગવાને અર્જુનને ચોખવટ કરી ગીતામાં, હે અર્જુન મારાથી તો બધા મરેલા જ છે, હું ફૂંક મારું તો ઉડી જાય એમ છે, પણ મારા મરેલા ન હાલે. તારું કર્મ તારે કરવું પડે. શું કહે છે? તારું કર્મ છે, તારો ગુનો કર્યો છે, આ કર્મ તારે કરવું પડે. મારીથી મારેલા હાલતા હોય તારી મારે ક્યાં જરૂર? હું એટલો બધો ઉપદેશ શું કામ આપું? આડે ફૂંક મારું બધા ઉડેલા જ છે, મારવાય પડે એમ ને. મારા મારેલનો હાલે, કર્તવ્ય તારે કરવું પડે એમ છે. અર્જુનને એકને નહીં, દરેક સાધકે શ્વાસોશ્વાસનું ધ્યાન ધરવું. આ લડાઈ પોતાએ જાતે જ કરવાની છે. આ જીવન યુદ્ધ છે, જીવન યુદ્ધ છે. એ દરેક જીવે, ભગવાને એ ગીતામાં કીધું છે કે દરેક જીવે યુદ્ધ કરવું. યુદ્ધ ફરજિયાત છે, મરજિયાત નથી. યુદ્ધ ફરજિયાત છે, કરવાનું જ છે. કોઈ મરજી તમારી હાલે ને યુદ્ધ કરો એમ નહીં, યુદ્ધ ફરજિયાત છે, દરેક જીવે યુદ્ધ કરવાનું જ છે. તો આપણે દેવું સમજ્યા 2 શેરના તોલા તોડીને કાયમ આવવા. પછી ગામમાં કોઈ ન મળે પાડોશી હાલે ટાણું હાચવી લેવું.
અને પાડો એ કદાચ ડાયો ડમરો હોય તો 2 જણા તો હોય જ ઘેરે, 2 માણાએ પણ ટાણું હાચવી લેવું, હે આ યુદ્ધ કરી લેવું એમ નથી. બહારના યુદ્ધની કોઈ મહાપુરુષોએ વાતો કરી નથી, પણ જીવન યુદ્ધ છે. જીવન યુદ્ધ છે. દરેકના જીવન સામે જજુમવું એ દરેક જીવે જાતે કરવાનું છે. આ જીવન યુદ્ધ છે, દરેક જીવે જાતે કરવાનું. 105 ડિગ્રી તાવ આવે તેની સામે તમારે જ જજુમવું પડે. ઘરના સભ્યો 10 હોય વીટાઈને બેહે તો આપણે આ બાપાને હાલો હવે દેહ કયું કરતો નથી, થોડું થોડું આપણે લઈ ન બેઠા થઈ જાય મોઢે ભજન બોલવા, હાલે? લેવાય છે? ન લેવાય. એ દેહનું કર્મ દેહથી જ થાય. દેહનું જીવન યુદ્ધ છે, દરેક જીવે જાતે જ લડવું પડે. આ જીવન યુદ્ધ છે, દરેક જીવે જાતે લડવાનું છે. જેસલે નક્કી કરી લીધું માર ફળિયો માણસ કે મારું કામ માલ લાવવું ને કામ મારું ઠાર, 3 વસ્તુ લ્યાવે પાર છે. સાગરી તો મળી જેસલને કહે છે, સાગરી તો મળી કરી કે ભળતો કહી 3 વસ્તુ જો લ્યાવ, તોળી ઘોડી તલવાર ને ત્રીજા તોરલ નારને. તો ગર્વમાં ગળેલો જેસલ ગરજ્યો કે કામ મરું, કામ માલ લાવવું ને કામ મારું ઠાર. કાર્ય સિદ્ધ કર્યા વગર પાછો ન આવો. એટલે રાતના સમયમાં જેસલ કચ્છની ધરતી ઉપરથી ઘોડો લઈ અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવે છે. એનો દ્રવેશ કેવો છે એનું વર્ણન કર્યું છે. જો ગળતીને મહાજમરાત જાડેજા, ગળતીને મહાજમરાત એવી લાલ રે એ લુંગીની વાળી ઘાટડી એવી કાળી રે એકા જળના હતી રાતડી. એ ગણેશ ખાતરિયો ગણેશ ખાતરિયો લીધો હાથ જાડે જાય. એ ગણેશ ખાતરિયો લીધો આવા ખાતર રે એ દેવાને ધણીના એ જીવો રે એવા ખાતર રે એ દેવાને એ જીઓ ગળતીને માજમરાત જાડેજા એ ગળતીમાં
જમરા એવી લાલ રે એ લુંગીની વાળી એ જી ઘાતની રે આવી કાળી રે એ કાજળના જેવી હતી રાતડી આવી કાળી રે એ કાજળના જેવી હતી રાતડી જેસલ કચ્છની ધરતી ઉપરથી નીકળ્યો તો એનો દરવેશ કેવો હતો? કાળા પોશાક પહેરેલા, લાલ લુંગીની કાસડી વાળેલી, ભમરિયો ભાલો હાથમાં, માથે કાળી રાતનું ધાબું હતું. ગળતી માજમ રાતે નીકળ્યો, ગળતી ને માજમ રાત એવી લાલ લુંગીની વાળી ગાતડી અને માથે હતી કાળી કાજલના જેવી રાતડી. આવા સમયે જેસલ કચ્છની ધરતી ઉપરથી કરી અને સાસતિયા કાઠીને ત્યાં 3 વસ્તુ લેવા માટે નીકળ્યો. તો હથિયાર શું લીધું કે ગણેશ ખાતરીઓ લીધો હાથ જાડેજાએ, ગણેશ ખાતરીઓ લીધો હાથ ખાતર દેવા ધણીના ઓરડે. ગણેશ ખાતરીઓ એટલે આમ તો સત્ય નામને ગણ્યું છે બાપુ, સત્ય નામને ગણેશ ખાતરીઓ ગણ્યો છે, પણ ગુરુના ઘેરે જવું છે ને 3 વસ્તુ લેવા, એ ગણેશ ખાતરીઓ એટલે ગુણગ્રાહી તમારી દ્રષ્ટિ છે. એ પાત્રમાં તમને ગુણ બંધાય તમે પૈયે લાગો ને બાપુ, સીધી વાત નથી. આવો હે આ ગણેશ ખાતરીઓ લઈને જ ખાતર દેવું પડે, ગુણ એનામાં બંધાવો જોઈએ, ગુણગ્રાહી દ્રષ્ટિ થવી જોઈએ. આ ગુણરૂપી ગણેશ ખાતરીઓ લઈ અને ગુરુના ઘરમાં ચોરી કરવાની છે. પાછો ચોરી એવો શબ્દ વાપરો, સોડે થાળે જાય તો હું વાંધો કાંઈ, સોડે થાળે લેવા જાય વસ્તુ લેવા જાય કઈ વાંધો છે, પણ શબ્દ વાપરાય તો સોરી શું કામ કીધી? સોરી કરવા જાય તે કેમ જાય છે? ખબડ ખબડ કરતો જાય કે ઢોલ નગારા વગાડતો સોરી કરવા જાય? એના પગલાંનો અવાજ એને ન સંભળાય. તમારું શું કેવું થાય? સોરી કરવા જાય એના પગલાંનો અવાજ એ ન સાંભળીએ કે આવી રીતે ચોરી કરવા જાય ત્યાં કંઈક માલ હાથમાં આવે છે. સાનું કરી જ જો, આવી રીતે જવાનું છે. આપણા મન બુદ્ધિના તરંગો એટલા સ્થિર હોવા જોઈએ. ગુરુ શરણે જઈ નામદાનનો ઉપદેશ લેવા જઈ આપણા મનની આટલી વિહવળતા, આટલી સ્થિરતા હોવી જોઈએ કે પોતાના પગલાંનો અવાજ સંભળાવવો ન જોઈએ. સર્વ ઇન્દ્રિયોના અવાજ બંધ, એક જ લગ્ની, એક જ નિષ્ઠા, એક જ પ્રેમ ભાવ હૃદયમાં હોવો જોઈએ. આવા બધી સાનું બતાવીશ. સોરી કરીને આ ગ્રહણ વસ્તુ લેવા માટે આ ગણેશ ખાતરીઓ ગુણગ્રાહી દ્રષ્ટિ છે. જો એ પાત્રની માલિક હોય ભારોભાર ગુણ બંધાય તો તમે એ વસ્તુ ગ્રહણ કરી શકો. ગ્રહણ કર્યા પછી જો ગુણ બંધાયેલો રહે ને બાપુ, એટલે આ સત્સંગ સમાગમ રાખવા પડે. આમાં શરૂઆતમાં હોય પછી પાછો રહેતો નથી, વયો જાય છે, નાકું ફૂટી જાય છે, પાણી વયો જાય બીજા કેરામાં. હે જે કેરામ પાણી લઈ જાવ એમાં જતું નથી, નાકું ફૂટી જાય, બીજા કેરામ વહી જાય. એટલે મહાપુરુષોએ આ મારા રાખવા પડે કે ગુણ નામનો, ગુરુનો અને ધર્મનો ગુણ કાયમને માટે બંધાયેલો રહેવો જોઈએ. એટલે આ સત્સંગ સભાઓ, આ મેળાવડા કરી તમને સા પાય ગુંદી ગાંઠિયા ખવારીને બાપુ મહાપુરુષો દયા કરે છે. શું છે? આવડી મોટી દયા છે. પાથરેલ પથારી પાખણ આપણને હારા ભાળે નહીં, પણ તમારા હૃદય મારી કર્યા બીજક વાવ્યું છે એનો ગુણ બંધાયેલો છેલ્લા શ્વાસ સુધી રહેવો જોઈએ. એમાં મિનમેક થવી ન જોઈએ. પછી ગુણ કદાચ આડાવળો થયો હોય તો વળી આવી સભામાં જઈ દર્શન પ્રસન્નનો લાભ લઈ આવી પાછું ધર્મના માર્ગે ચડી જવું. એના માટેના બધા ગાણા બજાણા છે ભાઈ સાહેબ. રાતને દિવસ સત્સંગના મારા મહાપુરુષોએ ગાયા છે. નામ લઈને તમે જાઓ તો સત્ય નામ તો તમારા ઘટમાં પડશે, એનો પ્રકાશ પડશે, પણ તમને સમજણમાં નહીં આવે. નામનો મહિમા નહીં સમજાય, ધર્મનો મહિમા નહીં સમજાય. શું કરવાને? સત્સંગ વિના મન સમજે નહીં.
ભલે કરે સુરતા તમારી નિગમ પદમાં જાય, ટેકા માર્યા જ જો સુરતા તમારી નિગમ પદ ઉપર જાતી હોય, પણ તોય સત્સંગ વગર તમારું મન ન સમજે. શું કરવાને કે આમાં ક્યાંથી પાછું વળવું ને ક્યાં મેલવું ને ક્યાં ઉપાડવું ને એ બધું સત્સંગમાં ખબર પડે. નામ લઈ ગયા જો ખાલી માટી થઈ જતું હોય તો શું જોઈએ. સુખદેવ મહારાજની પાછળ શંકર બાપા આટલે જ દોડ્યા હતા. પોપટનું ગંદુ ઈંડું મહામંત્ર સાંભળી ગયું. શંકર બાપા કે ભારે કરી કે આ અધિકારી નથી ને સાંભળી ગયો છે. એટલે શંકર બાપાને એમ કે આને નામનો નામી અને નામ બે સરખો સમજાવો કે આ સ્વરૂપ વગેરે સુરતા ક્યાં રાખશે. નામ તો નકરો સાંભળી ગયો, નામ સાંભળી ગયો, પણ ભજન કરવામાં સ્વરૂપનું નક્કીપણું નહીં હોય તો આ સુરતા ક્યાં રાખશે, આનું ભજન નહીં થાય. એટલે શંકર બાપાને એમ કે આને વિધિ સહિત હવે મહિમા સમજાવો. એ એમ વાંહે દોડતા હતા ને ઓલાને એમ કે હું સાંભળી ગયો છું, મને મારી નાખશે. આમાં બે બાજુ છે. હે મહાપુરુષોને એમ કે આવડા ધર્મનો મહિમા સમજાવીએ, પણ આપણે કાંઈ કર્યું ન એટલે આપણને બે કોઈક બાપા કાંઈક કહે, કંઈક ઠપકો દે, અથવા ઠપકો દેતા હોય તો આપણને એમ માનીએ કે આપણને જ કહે છે, અથવા કંઈક વાલ કરીને સમજાવતા હોય તો આપણને એમ થાય કે અમારી વગેરે હાલે એમ નથી. આમાં એક વાતનું દખ છે. હે એક વાતનું દખ છે. મહાપુરુષોનો તો એક જ ભાવ છે કે આ બીજક વાયુ છે ફેલ જવું જોઈએ, ગમે એમ થઈ જાય, એમાં કોટો ફૂટવો જોઈએ, ઈશ્વરના પદની પ્રાપ્તિ થઈ જવી જોઈએ, મોક્ષના કણ આ એક એકની માલિકો લાગી જવા જોઈએ, એમાં ક્યાંય આડાવળો હળોય ન બેહવો જોઈએ. તમે તો ફળની વાત કરો, પણ મહાપુરુષોનો તો એવો દાવો છે કે ખડો જરી કંઈ હોવો ન જોઈએ, આખે આખું ફળ આબે હો સ્ટીકર મારીને વિદેશમાં વેચાવવું જોઈએ કે આ સફરજન શિમલાનું આમાં કોઈ કાવલ ન હોય, 80 રૂપિયાનો સિક્કો મારેલો, ટીકડી ચોંટાડેલ, ખડો જરી કંઈ નહીં હોય. આવા ફળ થવા જોઈએ. મહાપુરુષોના બધા ગાણા એના માટે છે. પણ હવે રોગે ભેળાઈ જાય એમાં મહાપુરુષો શું કરે? રોગે ભેળાય એનું કારણ છે કે બીજા જે કાંઈ નડેતરારૂપ સાહિત્યો છે એને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. ખડો પાડનારા, બગાડ કરનારા, જે કાંઈ ફળની માલિકો છે ને એ બહારથી આવે છે, ફળમાં જ નથી થતા, એ બહારથી આવે છે. એ સાસુ મારે છે ને એટલે હડો થાય છે. જો બહારના સાસુ મારે છે એવા સાહિત્યો, એવા સંગ થાય છે. આપણા ઇન્દ્રિયોના જે કાંઈ દેવતાઓ છે બહારથી આવું પોષણ ગ્રહણ કરે છે, એને લઈને આ બધા ડખા ઊભા થાય છે. એટલે મહાપુરુષોની આ બધી આવી ભાવનાઓ છે. ગુણ કાયમને માટે બંધાયેલો રહેવો જોઈએ, ગુણગ્રાહી દ્રષ્ટિ કાયમને માટે રહેવી જોઈએ. આ ગણેશ ખાતરીઓ લીધો હાથ અને ખાતર દેવા ધણીના ઓરડે, સોર પગે બીલી પગે જવાનું કે તમારી ઇન્દ્રિયોના બધા અવાજો બંધ, ક્યાંય રંગભોગ પદાર્થમાં આપણે વ્રતે ભટકવી ન જોઈએ, હાવ સ્થિર થઈ જાઓ, કોઈ પણ આશા મુક્ત, આશા તૃષ્ણા વાસનાઓ કાંઈ પણ ડખો રહેવો જોઈએ. સોરી કરવા જાય આવી તમારા મનની, તમારા દેહની સ્થિતિ થાય ને એવી રીતે વસ્તુ ગ્રહણ કરવાની છે, ને કાયમ એ સ્થિતિમાં રહેવાનું. ગ્રહણ કરીએ એટલું નહીં, કાયમ એ સ્થિતિમાં રહેવાનું. આ મહાપુરુષોના બધા ગાણા છે. ગુણગ્રાહી દ્રષ્ટિ ગ્રહણ કરવાની. આ ગણેશ ખાતરીઓ લઈને જેસલ ઉપડ્યો તો અહીંયા સાસતિયા કાઠીને ત્યાં આવ્યો, રાતના સમયમાં પહોંચ્યો. એટલે જેસલે વિચાર કર્યો કે કચ્છની ધરતી ઉપર તો આપણી બધી આંખ વાગે છે અને આપણે હાહાકાર મચાવીએ છીએ, પણ આ તો અજાણી જમી છે ને બાપુ, અને અહીં પાછો એકલો, ત્યાં તો 5-10 સાગરી તો ભેગા હોય, અહીં તો એકલો છો ને અજાણી જમી છે. એટલે પરબરું કોઈના ઉપર હુમલો કરવો, જાવું વાજબી નથી, કે આપણે જાણવું જોઈએ અહીંના માણસો કેવા છે, કેવી રીતનું એનું બધું વાતાવરણ છે, પછી આપણે સાહસ કરાય. એટલે સાસતિયા કાઠીનું ઘર ગોતતો કે આવ્યો તો એ સમયે સાસતિયા કાઠીને ત્યાં પાઠ પ્રસાદી સત્સંગ સભા જામેલી, તોરલબાઈના સાનિધ્યમાં ગુરુ મહારાજના નામનું સ્થાપન થયેલું ને ગુરુના ગુણાનુવાદો ગવાતા બાપુ. ત્યાં બીજું કાંઈ હતું તો ભાંગતી રાતે ભાઈ ગુરુના ગુણ ગવાતા હતા. સત્સંગ સભા ચાલુ. એટલે સત્સંગ સભામાં તો 5 પછી 15-20 માણસો હોય. જેસલ કે એટલું બધું ટોળું છે, એટલે આ બધા જાગે છે. આવડા આખી રાત થોડા રાગોડા તાણ છે, બંધ થાય ને હોઈ જાય ને પછી આપણે આપણું કામ કરીએ. તો કે ઘોડાની માલિકો ખડના પુલાડો હંતાઈ ગયો. એના ઇતિહાસમાં આવું બધું લખ્યું છે. સંતાઈ ગયો એટલે અહીંયા તો ગુરુના નામનું સ્થાપન થયેલું, પાઠ પ્રસાદી
અને ગુણાનું વાદો ગવાય, સત્સંગ સભા ચાલુ છે. જેસલ ઘોડાની માલિકો સંતાણો થોડીક વાર થઈ તો જેસલના ત્યાં સંતાવાની જાણ કે ઘોડીને થઈ. નીંદર આવે છે? આવજો, પગ આવજો અંદર, લાંબા કરો આવજો. આમાં તમે સાંભળનારા હોય તમારે બોલવું ને, તમે હોઈ જાય, બીજું શું થાય. ચા પાણી પી લ્યો, પાછા ખોટા દોડા દોડી ન કરતા. તમે તારે ઠાકશો એટલે બંધ કરી દેવો. આપણે સત્સંગ સભા જામેલી, પાઠ પુરાયેલો અને સાધુ સંતો મળી ગુરુના ગુણ ગાય છે. જેસલે વિચાર કર્યો કે આટલી બધી સભા છે, એમાં બરોબર પરબરો આપણું કામ કરવા માટે જવું વાજબી નથી. એટલે કે ઘોડાની માલિકો સંતાણોને ઘોડીએ તોફાન કર્યું. તો સાસતિયા કાઠીએ તોરલબાઈને આજ્ઞા કરી, દેવી જાઓ, ઘોડી તોફાન કરે છે તો એને નિરણપણો કાંઈક નાખી આવો, શું બીના છે જોઈ આવો. તો તોરલબાઈ કે ઉઠ્યા તો કે ઘોડીએ મેઘ કઢવી હતી ને, એ કાઢી નાખી હતી. તોરલબાઈએ પાછી ખોડાઈ દીધી. તો જેસલનો હાથ કે એમાં આડો પૂળામાં રહી ગયો, તો હાથ વહોરી કે લોઢાની મેઘ વહી ગઈ. આ તો ઠીક છે, આળું કઠણ કહેવાય થોડોક કાળજિયાનો. લોઢાની મેઘ હથેળી હોરી વાગે અને હસલ ન કરે એવું બને? એ મેઘની કોઈ વાતું નથી. પણ લોઢાની મેઘ એટલે જેસલે સત્સંગના શબ્દો બાપુ હતા સાંભળ્યા ને, તો એના હૃદયમાં માંડ્યો તો પ્રકાશ પડવા, મેઘ માંડીથી લાગવા કે આવા તો મેં કોઈ દી સત્સંગ સાંભળ્યો નથી. આ કર્મ અકર્મની બધી ગતિઓ છે, આ ધર્મનો મહિમા છે. જેસલનું હૃદય માંડ્યું હતું કબૂલાત કરવા કે મેં જે કાંઈ કર્યું છે ખોટું કર્યું, ધર્મનું શરણ ગ્રહણ કરવું જોઈએ. આ મેઘ માંડી હતી જેસલના હૃદયમાં. આ મેઘની વાતો છે બાપુ. પરબારો ક્યાંય નક્કીપણું થતું. તોરલબાઈ કે મેઘ મારી જેસલના હાથમાં હોરી વહી ગઈ. થોડીક વાર થઈ, વળી સત્સંગ સભા ચાલુ થઈને વળી ઘોડીએ તોફાન ચાલુ કર્યું. એટલે તોરલબાઈએ ત્યાં જઈને જોયું તો કોઈ માણસ નહોતું. ઘોડીનું આવું તોફાન જોઈ અને તોરલબાઈને ખ્યાલ આવી ગયો કોઈ વ્યક્તિ ગમે તે ચોરી છુપીથી હાજર સભાની માલિક આવેલું છે. એટલે તોરલબાઈએ પડકાર કર્યો કે ભાઈ જે હોય તે ચોરી છુપીથી આવવાની જરૂર નથી. આ તો અમારી શોક મેદાનની વાતો છે. તમ તારે પટમાં વહી આવો, પટમાં વહી આવો. આમાં ચોરી છુપીથી ગુણ ગાવાની જરૂર નથી. સોડે ધાડે તમ તારે વહી આવો. તમારે જે ઈચ્છા હોય, તમારી ઈચ્છા હોય બધી પરિપૂર્ણ કરી દેવું. માટે સોડે ધાડે તમ તારે જે કંઈ હોય, અમારા આંગણે આવ્યા છો તો આવી રીતે સોર થઈને આવવાની જરૂર નથી. સોડે ધાડે મેદાનમાં વહી આવો. તોરલબાઈ પોકાર કરતા શું કહે છે? મારા મંદિરના મહેમાન વેલા જાગો ને, મારા મંદિરના મહેમાન વેલા જાગો ને,
અહીંથી સૌ અમારા વારના લગાડો હવે કાંઈ વારના. એજી તમે ખોટી રેલ જાને હવે જાગો મારા મંદિરના મહેમાન વેલા જાગો ને. એજી તમે ખોટી રેલ જાને હવે જાગો મારા મંદિરના મહેમાન વેલા જાગો ને. આવ્યા છો જય ઈશા કરીને કેશુર પ્રેમ કરીને. આવ્યા છો જય ઈશા કરીને કેશુર પ્રેમ કરીને. એજી તમે જે રે જોઈએ તે માગો મારા મંદિરના મહેમાન વેલા જાગો ને. એજી તમે જે રે જોઈએ તે માગો મારા મંદિરના મહેમાન વેલા જાગો ને. મારા મંદિરના મહેમાન વેલા જાગો ને. તોરલભાઈએ વિવેક ભરી વાણીથી આગ્રહ કર્યો છે. મારા મંદિરના મહેમાન આડે ધડને એક જેવો વેતા થઈ જાઓ, આવી જાઓ પટમાં, આમ છે ને તેમ છે, એમ નથી. મહાપુરુષોની વાણીમાં વિવેક છે. ઠતોય વિવેક ભર્યો ઠપકો આપે. આ નામનો પ્રતાપ છે બાપુ. હે વાણી વર્તન દ્રષ્ટિ બધું ફરવું જોઈએ ને, ફરવું જોઈએ. જો તોરલભાઈએ વિવેકથી શબ્દો વાપરા. કઈ મારા મંદિરના મહેમાન તમે જે હોય તમ તાર પટમાં આવી જાઓ, તમારે જે ઈચ્છા છે એ તમ તાર પૂરી મારો વાલો કરી દે. મારા મંદિરના મહેમાન તમે વહેલા જાગો અને વહેલા જાગો ને ખોટી ભ્રાંતિ ભાંગો. તમારા મનમાં કાંઈ સંશય શંકાઓ ભ્રાંતિ હોય ભાંગી નાખો, તમે તાર પટમાં વહી આવો. તમારું જે કાંઈ સંશયો છે એનું તરત સમાધાન થઈ જાય. ખોટી ભ્રાંતિ બધી ભાંગો. પાઠ પ્રસાદી તમારી વાટ જોવે છે. તોરલભાઈ વિવેક કેવડો વાપરો. તમે અહીંયા આજ આવ્યા છો, અમારે અહીં પાઠ પ્રસાદી છે, ગુરુના ગુણ ગવાય છે. તમારું ખાતું હોય તો જ તમે આવ્યા હોય. તમે સોરી છુપી ભલે ના આવ્યા, તમને ખબર નથી ને ભલે ના આવ્યા, વંડિયાડાઓ ભલે ને ઊભા રહીને સાંભળો છો, પણ આ સભામાં આજ તમારું આવું થયું છે, તમારું ખાતું નક્કી અહીં બોલે. કેવડો વિવેક કહેવાય, કેવડો વિવેક. પાઠ પ્રસાદી આજ અમારે તમારી વાટ જોવે છે અને સંતો સૌ તમને જ ગોતે છે. તમારી જેવા અધિકારી જિજ્ઞાસુ જીવને જ મહાપુરુષો ગોતે. ભાઈ સાહેબ ભટ્ટમાં ભાઈ બીવો શું કરો. સંતો આવા જિજ્ઞાસુઓને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગામડે ગામડે સત્સંગ સભાઓ આપે છે ને. આપણને એમ થાય કે હવે બાપાને આ દેહ હાલે નહીં, કસમાં ઠેઠ પ્રોગ્રામ કરવા હુકામ જાતા છે, એમ થાય ને કે હવે ન્યા ઠેઠ હુકામ જાતા. ભાઈ સાહેબ એવું નથી. હવે ધોરું માથે છે પણ અમુક દીવડી ફૂટ્યા વગરની ફૂટું ફૂટું થાય એમ હોય, ત્યાં જરીક દિવાળી અડાડવા જાવી પડે. જાણે દીવડો પ્રગટેમ હોય શું કરવું, એટલે આવા ખાતા હોય ગોતવા જવું પડે. એટલે આ મહાપુરુષોનો બધો પરમાર્થ છે. દેહ હાલે ત્યાં સુધી, જીભના કુસા વળી જાય ત્યાં સુધી,
કોઈ શાંતિથી બેઠા નથી અને આવા અધિકારી હોય ને એના ખાતા ચોપડા ચોખ્ખા કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાઠ પ્રસાદી વાટ જુએ છે, સંતો સૌ તમને શોધે છે. તમે પાટે આવીને પાયે લાગો, નમતું મેલજો એટલે આડી બધું કામ થઈ જાય. પાટે આવીને તમે પાયે લાગો, નમતું મેલજો. તમારું અભિમાન, તમારા મનના બધા જે કાંઈ ડખા હોય ને ભાઈ સાહેબ મેલીને તમે તારે શરણે થઈ જાવ એટલે બધું કાર્ય તમારું સિદ્ધ થઈ જાય, જે હિસાબ હોય. પાટે આવીને તમે પાયે લાગો. વળી આવ્યા હશો જે ઈચ્છા કરી દેશું તમ તારે પ્રેમ કરીને. ગુરુનું શરણ ગ્રહણ કરો, સત્ય નામને ગ્રહણ કરો. ગુરુ મહારાજ ક્યાં અમે લક્ષ્ય બતાવીને એ પ્રમાણે તમારા હૃદયમાં કોટો ફૂટે ને એવી તમારા હૃદયની ભાવના હોય ને પછી તમે તમારી ઈચ્છા હોય માગી લેજો, જાઓ. મહેન્દ્રી છે પણ અમે કઈ એ પ્રમાણે હાલવાની તેવડ હોય તો લાગટ નહીં બાપુ, લાગટ નથી. ભાગ ત્યાગ રાખવો પડે ને. આમાં શું છે, કોઠાર તો રાજાને ખાલી થઈ જાય, પબ્લિકને એમ દેવા મળે. દેવાનું છે સાચું, પબ્લિકનો જ પૈસો છે. સરકારના કોઠાર ભર્યા પણ કાળ દુકાળે પબ્લિકની પાસે કાંઈ પાણી પીવાનું હોય તેથી કોઠારમાં જ દેવાનું. હવે આમ દેવા માંડે તો કોઠારના કોઠાર ખાલી ન થઈ જાય. મહાપુરુષો કે ભાઈ એવી રીતે જો આ સૃષ્ટિને માલિક બધું કરવા માંડીએ તો કુદરતનો નિયમ બધો વિખાઈ જાય. એવી રીતે બનતું નથી. પણ તમારા મનની જે કાંઈ મુરાદો હોય સાચા ભાવથી, સાચા હૃદયથી, સેવના ધર્મના માર્ગે હાલીને કરવા માંડી જાઓ તો તમારું કાર્ય ક્યાંય અટકવા દેવું નહીં. આવ્યા છો જે ઈચ્છા કરી દેશું પ્રેમ કરીને. એ તમે જે જોઈએ તમ તારે માગો ને, પછી જે જોઈએ તમ તારે માગો. અતિથિ છો અમારા દ્વારના ને હવે લગાડો નહીં કાંઈ વારના. તમારું ખાતું અહીં બોલે છે, અમને પાકો ગુરુ મહારાજ ઉપર ભરોસો છે કે આ સોરી સોપીથી રાતના સમય મને તમે થોડા આવો વંડીઓ ઠેકતા. ખાતું હોય જ આવે ને. આ એટલા બધા આવ્યા છે ભાઈ, કોઈ ક્યાંથી આવ્યા, કોઈ ક્યાંથી આવ્યા ને કાંઈ બગારું આખું ખૂતું જ છે તો ન ઉઠી ઉઠીને આવે. તમે આવ્યા છો શું કરવાને? ઠેઠ કચ્છમાંથી આવ્યા છો જેસલની ઘોડે, શું કરવાને? તમારું ખાતું પડ્યું બાપુ, ખાતું પડ્યું છે. અતિથિ છો અમારા દ્વારના, લગાડો નહીં કાંઈ હવે વારના. ખોટી લજ્જાને ત્યાગો, લાજ શરમ મેલજો. આમાં લાજ કાઢવા ધર્મના માર્ગે મહાપુરુષો કે હાલવું છે એમાં લાજ શરમ હોતી. કાળા કામ કરવા હોય, ખોટું કૃત્ય કરવું હોય કે કોઈ નરસા કાર્યો કરવા હોય તો મહાપુરુષો કે હોવાર ડરજો, લાજ કાઢીને હાલજો, લાજ કાઢીને હાલજો. પણ ધર્મના માર્ગે હાલવું છે, સત્યની રાહે હાલવું છે, સત્યના માર્ગે જ હાલવું છે તો તમે તારે હામી સાથી હાલજો. કોઈને તાકાત નથી હામો બંદૂકે તમને મારી શકે. હામો બંદૂકના નાળ સાહેબ પીડ્યા રહ્યા. શું કરવાનું? સત્યને રહ્યા હતા, કાંઈ બીજું હતું જ નહીં. જો નાળ સાહેબ પીડ્યા રહ્યા. જો ઓલા લાખાએ લોયણબાઈ ઉપર તલવાર ઉપાડી કે આને કટકા કરી નાખો. થયો કટકો? એકની હજારો તોરલ, એક ઘા મારે હજારો તોરલ દેખાય. ઓલે લોયણ દેખાય. જોત ખરા નામનો વિશ્વાસ બંધ જો થયો કટકો. કેમ કે લોયણબાઈ સત્યની રાહ, ધર્મના રાહે હતા. જો નકે તો તોરલબાઈ લોયણનું માથું જાત ઊંધું હેઠું ન જાય. થયું કાંઈ ન થાય. નામના વિશ્વાસ તો બંધવા છે. આવા ધર્મના માર્ગે હાલવું, હામી છાતી હાલવું, ખુલ્લા દિલથી હાલવું. ખોટું કર્મ કરવામાં મહાપુરુષે હોવાર ડરવું. ખોટું બોલાય નહીં, અવળું હલાય નહીં. માળા છે ડોકમાં, સીધી વાત નથી. ગુરુજીના નામની માળા છે ડોકમાં. ડોકમાં ભલે ને રહી તો ડોકમાં છે ને કામ તો હાથે ને પૈયાને મનથી કરવું છે ને. માળા ડોકમાં છે એવું હે, ડોકમાં ભલે ને રહી, માળા છે ડોકમાં. એનો કંઈક કર્તવ્ય આપણે સમજતા નથી. અતિથિ છો આમ દ્વારના, લગાડો નહીં હવે કાંઈ વારના. તોરલબાઈના આવા વાણી વિવેક ભરેલા શબ્દો આગ્રહ જોઈને જેસલને એમ થયું ખાલું અહીં તો ગયા જેવું છે. આપણે જે કાંઈ કલ્પના કરીને હું આવ્યો છું કે મરું માલ લાવવું બાંધવું પડશે ને એવું લાગતું નથી. આ તો ભક્ત હૃદય છે, ધર્મની વાતો થાય છે, કર્મ અકર્મની બધી ગતિઓ આમાં જોવા મળે છે. મારું ખાતું કાંઈક હશે, શરણે થઈ જવા મજા છે. આપણે કાંઈ ડખો કરવો નથી. એમણે કામ પતતું હોય તો શું કામ મારકુટ કરવી કે હવે જ આવવું જોઈએ. તો કે જેસલ આવ્યો, પ્રસાદ એક જણાનો પાઠ પ્રસાદીએ વેસાણો. એક જણનો પ્રસાદ વધતો હતો ને તોરલબાઈએ આગ્રહ કર્યો બધાય મારા મંદિરના મહેમાન જે કોઈ હોય આવી જાઓ કે પાઠ પ્રસાદીએ પ્રસાદ વેસાણો ને એમાં એકનો વધતો હતો. આ તો બધી ઠીક છે, નકર આમાં કાંઈ કોળિયાઓ ગણીને વળ્યા હોય કે 500 જણા છે તો 500
સમસી બનાવો પ્રસાદ એવું છે તો એમાં તો વધઘટ ન થઈ જાય, કોકને વધારે પડી જાય ભાઈ સમસીમાં નક્કી નથી, જોખીને તો નથી દેવાતો પ્રસાદ હે એવું છે કે એક જણનો જ પ્રસાદ વધે. સત્ય નામ છે હવાયું છે. કબીર સાહેબે એક વાણીમાં ગાયું છે કે સાસુ કુંવારી વહુ પરણેલી, નણંદી સુવાવેડ ખાય, દેખનવાલીએ પુત્ર જન્મો ને એના ગીત પડોસણ ગાય, નાવમાં નદિયા ડૂબી જાય, તમે ખોજ કરી લ્યો મનમાં એક નાવમાં નદિયા ડૂબી જાય. લે આ લે હાહુ કુંવારી વહુ પરણેલી, આ તો બધું ઊંધું નથી. હાહુ કુંવારી છે ને વહુ પરણેલી, વહુ ઘરમાં છે અને નણંદી સુવાવેડ ખાય, બહારની કોઈ વાતું નથી. આમ ગણો તો ભક્તિને સાસુ ગણી છે, કુંવારી જ છે. ભક્તિ કુંવારી છે, યુગે ને યુગે ભક્તિને જેને વરવું હોય ને ક્યાં ના પાડે કોઈ ભક્તિ કરવાની, કોઈ ના પાડે. સતયુગમાં કરતા તો કળયુગમાં કોઈ ભક્તિને ખબરદાર નામ લીધું છે તો કોણ ના પાડે. ભક્તિ કુંવારી છે, ગમે ત્યારે તમારે ગમે એ ભક્તિનું આચરણ કરવું હોય, ગમે એ યુગમાં ભક્તિ રૂપી સાસુ કુંવારી છે. સુરતા રૂપી વહુ ઘટોઘટની માલિક ઘરમાં હતી. સુરતા ઘટની માલિક હતી પણ રંગભોગ પદાર્થમાં અટવાયેલી હતી. ગુરુ મહારાજે એનું વેવિશાળ બાંધી દીધું, નક્કી કરી દીધું, હક પણ નક્કી કરી દીધું શબ્દ સાથે. ત્યાં સુધી કુંવારી હતી. જો શબ્દ સુજા વિના સુરતા આંધળી કહો બિચારી ક્યાં જાય, માર્ગ ન સૂજે મોક્ષનો પછી આ જન્મ અથડાય, દ્વાર ન સૂજે મોક્ષનો પછી જન્મ અથડાય. ગુરુ મહારાજે આ શબ્દની સાથે એનું વેવિશાળ બાંધી દીધું, સંબંધ બાંધી દીધો કે તારી સુરતા શબ્દ સ્વરૂપમાં સ્થિર રાખી. આ સુરતા તો ઘટોઘટમાં હતી, ગુરુ મહારાજે આ સંબંધ બાંધી દીધો. હા સાસુ કુંવારી વહુ મેલમાં અને નણંદી સુવાવેડ ખાય. નણંદ એટલે તમારી કાયા છે, આ દેહરૂપી કાયા છે એને નણંદ ગણી છે. સવા બાપા એક વાણીમાં ગાયું છે, હે નણંદલ આ લેરિયું, 5 તત્વનું આ લેરિયું છે, જો અવળું જાય ને તો આડું થાય. શું છે? અવળું જાય તો આડું થાય એટલે શું થાય ખબર છે? સ્વરાસીમ જાય. કે મનોજ અવતાર એક જ ઊભો છે, કોઈક દીક બારો નજર કરજો, બધા અવતારો સ્વરાશી લાખવનીના અવતારો બધા આડા છે, મનુષ્ય એક જ ઊભો છે. એટલે સવા બાપા કહે જો મનુષ્ય દેહ કરીને અવળો જાય તો આડું થાય, સ્વરાસીમ જાય. પછી કહેતો નહીં નહોતું કીધું, નહોતું કીધું એમ કહેતો નહીં, જો અવળું જાય તો આડું થાય. નણંદલા લેરિયું એટલે કાયારૂપી નણંદ છે. સુવાવેડ બધી એને ખાવાની છે, સુવાવેડ બધી એને ખાવાની છે. પછી લાડવા મળે તોય ભલે અને મેથી પાક મળે તોય એ બધું એને ખાવાનું છે. બધી એ લાડવા મળે એવું જ નથી, ક્યાંક ભાઠાવત ખાવા પડે, એ બધું નણંદને ખાવાનું છે, દેહને ખાવાનું છે. પ્રસાદ હોય તો એને ખાવાનું છે, ભાઠા એને ખાવાનું છે. કેમ કે ભક્તિ સુરતા તો તમારો આત્મા બધા નિરાકાર પાત્રો છે, એ કોઈ પ્રસાદ ગ્રહણ કરી શકે કેમ નથી. આદિકાળથી સેવા ચેતનને જ ચડે છે. કેને ચડે છે? ચેતન સિવાય તમારી સેવા કોઈ ખાઈ શકતું જ નથી. પછી તમે બજારે કદાચ શણ વેરિયાઓ તો ભલે પ્રસાદી મંદિરની માલિક હોય ધરો ને તો એ પ્રસાદી કીડી મકોડા તમે નાખી દો, ગમે ત્યાંથી ખાઈ છે ને ચેતન જ છે ને ભગવાનની મૂર્તિ ખાઈ છે? નથી ખાતી. ચેતન સિવાય સેવા ક્યાંય ચડતી નથી. મુઠ્ઠી શક્તિ દાણા ધરો તો પૂજારી હોય એના ઘેરે જાય તો એના છોકરા ખાય છે, સેવા બીજી કાંઈ ધરો તો એમ થાય છે. ચેતન સિવાય કોઈ સેવા ક્યાંય ચડતી તો મહાપુરુષો ડાયરેક્ટ સમજાવે છે, ડાયરેક્ટ આ ચેતન છે એને ખવારવા માંડો ને કાંઈ માથાકૂટ નહીં. હે ચેતન છે. હવે શંકર બાપાને મંદિરનો પોઠિયો દૂધ ન પીવે ત્યાં હું કામ સમસા લઈને છોટી પીડા, આ બજારમાં રખડે ને ભારો કડબ નાખ્યો નીણ તો હું વાંધો ખાઈ જાય નહીં. શંકર બાપાને પોઠિયો જ છે, બજારમાં હામો મળે એક ભારો રજકો લઈને નાખ્યો તો હું વાંધો જ કાંઈ. હવે ઓલો નથી પીતો એને તમે સમસા લઈને ઘોકાવો છો, દૂધ પી લે શંકર બાપાને પોઠિયો દૂધ પીવે. હું કામ હેરાન થાવ ભાઈ? આ ખાઈ એવો તમને શંકર બાપા હામોથી તો નાખી ગયો ને 2 ભારા મોકાય, શું વાંધો છે? નથી તરત ખાઈ જતો? ખાઈ એવાનું કોઈ દેતું નથી, નથી ખાતું ત્યાં દોડા દોડ થયા. નથી આવું ઊંધું? હે ઊંધું નથી. મંદિરની માલિકોર શ્રીમંત માણસો ભિખારી છે, ઓટે બેઠા એ તમારી પાસે માગનારા ભિખારી, બધા ભિખારી જ છે. ઓટે બેઠા છે તમારી પાસે માગે છે રૂપિયો જે કાંઈ
અને તમે ભગવાન પાસે મંદિરમાં જઈને માગો છો એટલો ફેર છે ધોળા લુગડા પહેરીને, બાકી લાંબો ફેર નથી. બે ભિખારી છે, ભિખારી જ છે, માગવા ભીખ માગવા જ મંદિરે જાય છે. ઓલા પોતાનું ગુજરાન રળવા માટે પોતે બેઠા બેઠા તમારી પાસે માગે છે અને તમે ઇન્સર્ટ મારીને અંદર ભગવાન પાસે માગવા જાઓ. બાકી જાઓ છો માગવા કોઈ હેળે વેળે મંદિરે જાતું હાવ સીધું નથી. બધા ભિખારી નથી. ચેતન સિવાય સેવા ચડતી નથી. મહાપુરુષોએ આ બધી રીત શીખવી છે. ડાયરેક્ટ ચેતનની સેવા કરો, જન સેવા, પ્રભુ સેવા. કબૂતરાને છેણી નાખો, ગાયોને ઘાસચારો નાખો, કૂતરાને રોટલા નાખો, કોણ ના પાડે છે? બરાબર ચડી જાય એવી સેવા નથી. શું કરવાનું? તમે તારે બીજી ક્યાંય ડોટો કાઢો છો? તરત ચડી જાય એવી સેવા ચેતન સિવાય ક્યાંય ચડતી નથી. એટલે આ નણંદીને બધી હુવાવેડ ખાવાની છે. તમારી દેહને, તમારી કાયાને, કાયારૂપી નણંદગડી છે એને આ હુવાવેડ બધી ખાવાની છે એમ કે છે. પછી દેખનવાલીએ પુત્ર જન્મો, એના ગીત પડોસણ ગાય. સુરતાનો દોર હાંધી મહાપુરુષોએ ઘટની માલિકો આત્મપદની ભાન કરી છે ને બાપુ. આ ભાવરૂપી પ્રેમરૂપી આત્મપદરૂપી દીકરાનું પ્રાગટ્ય અનુભૂતિ પોતાના ઘટમાં કરી છે. આ દેખનવાલીએ પુત્ર જન્મો ને એટલે એના ગીત પડોસણ ગાય. પછી આ જહાજમાં નો હામે ને પણ આ મહાપુરુષો કે હમી ગયા. નામરૂપી નાવની માલિકો આવા કેટલાય નાવડા હામી ગયા, કેટલી નદીઓ હામી ગઈ. એક એક ઇન્દ્રિયોના લોઢ જુઓ તો, એક એક ઇન્દ્રિયોનો પ્રવાહ તમે જુઓ, એની વાસનાઓ જુઓ તો કેવડી. પણ નામના વિશ્વાસે તૃપ્ત થઈ ગયા છો, નામના વિશ્વાસે વશ થઈ ગયા છો. આ નામરૂપી નાવની માલિકો આ નદી આ બધી ડૂબી જાય એમ કે બહારની કોઈ વાતું નથી. એક જણનો પ્રસાદ વૈદ્યો સત્ય નામની પ્રસાદી છે. આદિકાળથી ગમે એટલા બેહી જાય, ગમે એટલા ખાઈ જાય, કોઈ દી ખૂટતી નથી. દાદા રામદેવજીનો અસળો ઓલા 1,80,000 પીર ઓલિયા બેહી જાય ને તોય કે હવા હાથ વધ્યો તો નામ હવાયું છે. ગમે એટલા બેહી જાય તો નામની કોરખાંડી શબ્દની થાતી અધૂરું જ છે. ગમે એટલા બેહવું હોય કોણ ના પાડે છે? નામનો મહિમા છે. પાઠ પ્રસાદી બધી વાટ જોવે છે. સંતો તમને શોધે છે. પાટે આવીને પાયે લાગો. તોરલભાઈએ વાણી ભરેલા વિવેક ભરેલા શબ્દો કીધા. એટલે જેસલને એમ થયું કે હવે જ આવું જોહે. તો હાથમાં કે મેઘ મારેલી અને પ્રસાદ લેવા માટે ડાબો હાથ લાંબો કર્યો. તોરલભાઈ કે ડાબા હાથે પ્રસાદી ન લેવાય, જમણા હાથે લેવાય. પણ જમણા હાથમાં કે જેસલના મેઘ લાગેલી હતી. જેસલનું હૃદય મળ્યું હતું કબૂલાત કરવા માટે. આ મેઘ લાગી હતી, ઓલી મેઘની કોઈ વાતો નથી. તો તોરલભાઈ કે પણ અરે આટલું બધું કષ્ટ વેઠું ભાઈ સાહેબ, કેવું તો હતું, કેવું તો આ મેઘ હોંહરી વહી ગઈ ત્યાં સુધી તમે કાંઈ વાત ન કરી. તમે કોણ છો, ક્યાંથી આવ્યો છો, શું કામ આવ્યા છો? કે ભાઈ જો જેસલ મારું નામ છે, કચ્છની ધરતી ઉપરથી આવ્યો છું અને આ 3 વસ્તુ પ્રખ્યાત છે અને લેવા માટે આવ્યો છું. હેળે વેળે આપી દો એમ હોય તો ભલે, નકર ધણ ધીંગાણું કરીને લઈ જવાનો છું. કાં મારા દેહનું બલિદાન આપી દઈશ અને કાં તમારા અરે લડાઈ કરી, યુદ્ધ કરી, બેસારનો ઢાળિયો કરીને આ વસ્તુ લેવા માટે આવ્યા. હું નક્કીપણું કરીને આવ્યો છું, માટે વસ્તુ આપી દો. આટલી બધી તૈયારી હોય તો ગુરુ મહારાજને ના પાડવી પડે, આપી દેવી પડે કે નહીં? ગુરુ મહારાજને વસ્તુ આપવાને લંબાણ કરવી પડે, શું કરવાને? આટલી તૈયારી નથી બાપુ. એટલે 2 પૂનમ ઠેકાડવી પડે. પણ હવે 2 પૂનમમાં જવણા રહેતી નથી, જવણા રહેતી નથી. અને કાં જવણા રહે તો આમાં ડેલીએ બીજા છેતરામણા બોર જાજા કે ભાઈ ત્યાં હું ધક્કા ખાવાને 2 પૂનમની વાટ જોઈને શ્વાસા ખાલી જાય ને કહેતા હાલ ભયો એટલે આગળ તારે કાંઈ માથાકૂટ જ નહીં. આમાં ડુપ્લિકેટ માલ બજારમાં ઘણો, એટલે સાધક અટવાઈ જાય. એટલે મહાપુરુષોએ હવે એ પીરિયડ બંધ કરી દીધો. આવ્યો નથી, દીધું નથી. ગુરુ મહારાજ હવની લાજ શું કરે, શું કરે? પહેલાં તો 12 વર્ષ સેવાય કરાવતા, પણ હવે અટાણે તો 12 વર્ષ ક્યાં, 12 મહિને એક દી અહીં રોકાવાનો. આગળ કઈ ત્યાં સવાર થયા પહેલાં મળશે ભાગવાક ભાઈ સાહેબ હકેલો કરીને જાજો રોકાવાય એમ છે. આમાં 12 મહિના સેવા કંઈ કરે? પૂનમ જેવો તહેવાર છે, એક દી નગર 24 કલાક આપી દઈએ કે ભાઈ સવાર લગી આપણે હલવા નથી. જે કાંઈ કામકાજ હોય આપણું કાર્ય આનંદથી પતી જાય, પછી નિરાંતે જાહો છે એટલી તૈયારી. એમાંય પરાણે બાવણા પકડીને રાખવા પડે કે ભાઈ ઘડીક રોકાઈ ગયો, અમારે આ ડબલા ન કરાવ કરવા એકલા પેઢી એમ ન થાય. હવે આમાં 12 વર્ષ કંઈ સેવા કરે. મહાપુરુષો કે આ ખેતર ખાલી રહે આવે એને કહેતા ગુરુ મહારાજ હવના ભાગ્ય જેવા હોય એવા, જેવી કમાણી કરી ગઈ બધું આપી દો, જે થાય. એટલે આ બધો ધર્મનો મહિમા હાવ દોર છૂટો મેલવો પડ્યો છે આવી રીતના સમયકાળને લઈ. નકર પહેલાં 12 વર્ષ સેવા કરાવતા
તાગ લેતા હૃદયરૂપી તમારી ભૂમિકા ત્યાર કરવા મહાપુરુષો માગતા હતા. પણ હવે એટલી જવણા નથી. આપણને એક પૂનમનું 100 મહિનાનું આતરું નાખ્યું હોય તો સમજી જ લેવાનું કે આપણી હૃદય રૂપી ભૂમિકા હજી આ વસ્તુ ગ્રહણ કરવાની તૈયાર નથી. પણ આપણે એ વાતને સમજી ન હોઈએ. આપણને એમ થાય કે બાપા અમને ધક્કા ખવરા, ઝીણાભાઈને જ્ઞાન તરત દઈ દીધું. હે, અમને ધક્કા ખવરે, ઝીણાભાઈ જ્ઞાન તરત આપી દીધું. આમ થોડું હોય કે અમારામાં કાંઈ શું ખામી છે? એવો નથી હોતું. મહાપુરુષોની દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ હોય છે. આપણા હૃદયને પારખતા હોય છે. હૃદયરૂપી ભૂમિકા ખેતર તૈયાર કરવા મતતા હોય. અવગુણ લઈને ભાગવું નહીં અને ખોટું છેતરાવવું નહીં. ધર્મના કાયદા કાનૂન છે બધાને ખબર છે. આપણે કાયમ જાતા હોય એ પ્રમાણે સમજીને હાલવાની કોશિશ કરવાની. તોરલભાઈએ પોકાર કર્યો, જાસલ જાડેજાએ આ બધી વાત કરી કે આ વસ્તુ લેવા આવ્યો છું. આટલી બધી તૈયારી હતી ને સોરી સુપીથી માગવા માટે આવ્યો. સાસતિયા કાઠીને રામાનંદ સ્વામીના શબ્દો યાદ આવી ગયા કે ગુરુ મહારાજે કીધું છે સોરી કરીને માગણી કરે તોરલભાઈનો પૂર્વપતિ હોય, માટે આને હસતા મોઢે આનું બાવડું આના હાથમાં આપી દેજે. સાસતિયા કાઠીને નક્કી થઈ ગયું કે આ પૂર્વનો પતિ તોરલભાઈનો હોય. આ રીતે આવ્યો છે. એટલે સાસતિયા કાઠીએ કીધું કે ભાઈ આવો ડખો કરવાની કાંઈ જરૂર નથી ને, ડખો કરવાનો અમારા ગુરુએ ના પાડી છે, બાંધવું નહીં. હેળે વેળે પૈસા બાપા કરીને નીકળી જાઓ ખોટા ડખા કરવા ને એને તમે બાંધવા તોડવાની વાત કરો છો. અમારા ધર્મને શોભતું નથી, અમારા ગુરુને કલંક ચડે. અમારે ડખો કરવાનો બીજો કાંઈ થતો નથી. અને જો અમે તમે ખોટું કરવા આવ્યા ને હથિયાર ઉપાડીએ તમારી તાકાત નથી, અહીંથી ડેલીબરો પોગ દઈએ એ છે. ખોટું છે એવું નથી. તમે અસત્યના માર્ગે આવીને છેતરામણી કરવા કદાચ આવ્યા હોય તો અમારા ગુરુની એવી તાકાત છે, ડેલી બારો તમે પગ ન દઈ શકો. એમાંય ખોટી વાત નથી. એટલે ખોટો ડખો કરવાનો કાંઈ થતો નથી. અમારા ગુરુએ નાથ મોરા નાખ્યા છે. એટલે તમ તારે હસ્તે મોઢે તોરલભાઈને તોળી ઘોડી તલવાર તોરલભાઈને હસ્તે મોઢે આપી દેવા તૈયાર છે. ગુરુ મહારાજના વચનો ઉપર વિશ્વાસ રાખી સાસતિયા કાઠીએ તોરલભાઈનું બાવડું જેસલના હાથમાં હોય કાંઈ વાંધો રાજી ખુશીથી તમે તારે લઈ જાઓ. આ તોળી ઘોડી, આ તલવાર ને આ તોરલ નાર. ગુરુ મહારાજના આદેશ મુજબ સાસતિયા કાઠીએ તોરલભાઈને આપી દીધા. જેસલ ઘોડી, તલવાર અને તોરલભાઈને લઈને ત્યાંથી રજા લઈ અને નીકળ્યો કચ્છની ધરતી ઉપર આવવા માટે. તો રસ્તે હાલ્યા જાય છે. એમાં તોરલભાઈ હેઠા હાલ્યા જાય છે. જેસલ ઘોડી ઉપર છે. એટલે જેસલે આગ્રહ કર્યો કે દેવી તમે હાલતા હાલતા થાકી જાઓ, ઘોડા ઉપર બેસી જાઓ. તોરલભાઈ કે નાના જાડેજા તમે તારે જવા દો, હું હાલી આવું છું. ઘોડીને તો રેવાળા હેલા લે ને, રેવાળા હાલી હોય, પણ તોરલભાઈ એને પગલે પગલું એક ડગલું વાહે નથી, હાલીને તો એની મોર પૂગી જાય. જેસલને વિચાર થયો કે આ કેટલાય ઘોડા ફેરવી નાખ્યા, રેવાળા હાલ્યું, ઘોડી પરસેવે રેબજેબ છે એટલી રેવાળા હાલે છે, અને આ બાઈ પગલે પગલું દબાવી જાય છે. એટલે જેસલને એમ થયું કે આ કાંઈક કામણગારી છે, કાંઈક વિદ્યા જાણતી છે. હે મેલી વિદ્યાવાળીને ઘોડીને પગલે પગલું થોડી દબાવી જાય. પણ ભગવાન માર ફાડ્યો માણા એટલે પરબરવા નક્કી ન કરી શક્યો. બીતો ન હોય, સુરવીર હતો, જે હોય તે મેલી વિદ્યા હોય તો ભલે જે હોય. પણ જેસલને એમ થયું કે આ બાઈ કારસ્તાન તો છે, કાંઈક વિદ્યા જાણે છે ને સાચી વાત છે. તોરલભાઈ વિદ્યા જ જાણતા ને હાર વાર ઘોડીને થોડા હાલી ગયા, પણ બ્રહ્મ વિદ્યા મેલી વિદ્યા નહોતા જાણતા. ચોખે વિદ્યા હતી. હે કેવી હતી વિદ્યા? મહાપુરુષો પણ સાચી છે, મંત્ર છે સાચો છે, પણ મહામંત્ર છે, મેલો નથી. બીજા સાધનામું કરે મેલા મંત્રની કરતા છે, એમાં શું છે પાછું આડઅસર થાય. દવા જે આપણે લઈએ છીએ ને વિલાયતી, એની આડઅસર હોય ને. ટીકડી સમજ્યા વગરની તમે લ્યો બઠા પડી જાઓ, આડઅસર હોય. દેશી દવાની ક્યાં આડઅસર થઈ કે આ ખોબો એક સાહેબ દેશી દવા પી ગયા ને બઠા પડ્યા એવું છે? કાંઈ હોય જ નહીં. મહામંત્ર છે એની કોઈ આડઅસર હોતી નથી. મેલા મંત્રો છે એ તમે સાધના એનું કર્તવ્ય શૂકો એટલે તમને ખાય. શું છે? મેલા મંત્રોની જે કંઈ સાધનાઓ છે કામ આપે છે, પણ એનો તમે બરોબર રેણીને વર્તનને એની સાધનામાં હૈદમાં હો ને ત્યાં સુધી કામ આપે. જો એ શું ક્યાં એટલે તમારો શિકાર કરી છે. આ મેલી વિદ્યાનું આડ લક્ષણ લગભગ એમાં ને એમાં જ ખતમ થઈ ગયા છે. સદુપયોગ કોઈ કરી શક્યા નથી. મહાપુરુષો પણ આ વિદ્યા છે પણ ઉજળી છે બાપુ, મંત્ર છે પણ ઉજળો ને ચોખ્ખો છે. આ ચોખા કરવા માટેનો ચોખ્ખો હાબુ છે. સત્ય નામનો હાબુ લઈને ધોઈ નાખી ગુરુજી એના
આથે જન્મો જન્મના મેલ કાઢી અને ઉજળી કીધી મારા નાથે, હે પટોળી મારા પ્રેમની રંગાણી છે રંગીલાને. આથે આ સતનામનો હાબુ લઈને મારા ગુરુએ કે આથે ધોઈ નાખી, સાફ કરી નાખી. ઉજળે ઉજળી વાત છે. જેસલ અને તોરલભાઈ આગળ મીડા રસ્તો કાપવા, વળી આગળ રસ્તે ગયા. થોડોક હાલ્યા તો જેસલ સોરીનો ધંધો કરતો હતો. હજી હૃદયમાં કાંઈ ધર્મના અંકુર ફૂટ્યા ન હોય. રસ્તે ગયા ને તો થોડોક આગળ હાલ્યા ત્યાં સોરીનો ધંધો પાછો હાથ કરી લીધો. કેમ કે વિચાર કર્યો ખિસ્સામાં કાંઈ છે નહીં, કચ્છ પર પૂગવું છે એટલે કાંઈક થોડોક ખિસ્સામાં મેળ જોઈ એટલે એને એમ કે થોડોક સોરી કરી લઈ એટલે કચ્છની ધરતી ઉપર પૂગાઈ જાય, ખાવા પીવાની ખર્ચી નીકળે. પોતાનો મૂળ ધંધો હાથ કરી લીધો. સાસતિયા કાંઠેને ત્યાંથી નીકળ્યા ઉપદેશ દેવાનું ચાલુ કર્યું કે જેસલ આ બધા કર્મ ને અકર્મની ગતિઓ છે, પાપ કર્મ ન કરાય, ભગવાનનું ભજન કરાય. એટલે તો પણ હવે તો આવા ડખો બધો આવે છે એટલે કાંઈક રોટલાનો મેળ તો કરવો જોઈએ ને. હે એકલો હતો ત્યાં લગી તો ગમે ત્યાં ખાઈ લે, છા પાણી પી લે, હાલતું હતું. પણ હવે તો આ તોરલબાઈને લઈ જાઉં છું, આ ઘોડે લઈ જાઉં છું, કંઈક ખાવા પીવા બધાનું જોહે એટલે મોટું થોડુંક બળદ મારી દઈએ એટલે બે બળદને કે આ ક્યાં સોરે કરીને હાક્યા. તોરલભાઈએ તો ના પાડે કે જાડેજા આપણા હકનું ન હોય ન લેવાય, કર્મની ગતિ છે, સોરી કરીને ન લેવાય, હકનીતિનો રોટલો ખવાય, ધર્મનો બધો સિદ્ધાંત છે. પણ આને હજી ધર્મને બરમની બીજી જ કાંઈ ખબર હોતી નથી. એટલે તોરલભાઈનું કાંઈ કયું કર્યું નહીં, સોરી કરીને બળદ હાક્યા. તે ભાઈ ખેડૂત લોકો તેથી તો હું શેઠે બાંધીને ઉથલ વળવા ગયા હોય ને સામે શેઠે, તે ઉથલ વળીને પાછા આવે કે આગળી ગયા તે સા પીને
ઉથલ વળવા ગયા તો એ તો બાંધ્યા હતા, અને આટલી વારમાં બળદ ગયા ક્યાં, કોઈક સોરીને આગળ સોરી કરીને જ હાકી ગયો હોય. પહેલાં આવું બધું બનતું, બળદ સોરી જતા, કોઈ દાંતડિયું શીખે સોરીને થતી ને, કાંઈ બીજા ધંધા નહોતા, રજકાન વાટે દાંતડિયું ન રહેવા દેતા, આવા બધા સમય હતા. નોઝલ પલંજર પઠાણ બધું મશીનનું હતું બધું. એટલે ખેડૂત લોકોએ વિચાર કર્યો કે આઘો નહીં પૂગ્યો, કેમ કે આપણે ઉથલ વળવા ગયા ત્યાં તો હજી બાંધ્યા હતા, એટલે આઘો નહીં પૂગ્યો એટલે તરત ખેડૂના 15-20 જુવાનિયા ભાઈ હાથમાં કપાળીને કોદાળીઓ લઈ કે આઘો નહીં પૂગ્યો આગળ પકડી લઈ. જેસલ બળદ હાકીને તોરલબાઈને બધા હારે જાય છે. આ 15-20નું ટોળું છૂટ્યું ભાઈ હાથમાં હથિયાર લઈને. તોરલભાઈએ પાછું વાળું જોયું કે ઓહો આ 15-20 છે, આવડો એકલો છે, બળદ ચોરી કરીને હાક્યા છે, આને ખબર પડી ગઈ. અને ધીંગાણું થાય તો આ એકલો થોડો ફૂગે, ગમે એવો માર ફળ્યો 15-20 ને જ ન ફૂગે ને. એટલે તોરલભાઈએ ભગવાનને આર્તનાદ કર્યો કે આની ભેગી મારી લાજ જાય. શું કીધું કે આ સ્વરની ભેગી નીકળી છું, પણ મારી એ લાજ જાય જો આ બાનું પહેર્યું, તારા નામનું ધર્મને કલંક લાગવા ન દેતો. એટલે તોરલભાઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારી લાજ તું રાખજે. તો ભગવાને એની લાજ રાખી દીજો. કીજીએ કરુણા નાથ મારે પદ રાખો મનાની, પદ રાખો મનાની. કિશોર નિરાણી પ્રભુજી પાત રાખો મનાની. મેં જાણ્યું અને છોર પલટાવી સતરસ્તે લેવાની. મેં જાણ્યું છોર પલટાવી
પોકાર સાંભળી પ્રભુજીએ બળદના રંગ દીધા પલટાવી. પોકાર સાંભળી પ્રભુજીએ બળદના રંગ દીધા પલટાવી. હો રંગ દીધા પલટાવી. સાથે જ સલનું મન પલટી. એ સાથે જ સલનું મન પલટી. એ જોઈ ગજા બારાણી પ્રભુજી એ પદ રાખો બારાણી. સાથે જ સલનું મન પલટી. એ જોઈ ગજા બારાણી પ્રભુજી એ પદ રાખો બનાની. કીજીએ કરુણા નાથ માને પદ રાખો બનાની. એ પદ રાખો બનાની. પદ રાખો. તોરલભાઈએ પાછું વાળો જોયું કે જેસલ તો એક છે અને આવડા 15-20 આની અરે બાંધે તો કંઈ પુગાય એમ નથી. એટલે ભગવાનને આર્તનાદ કર્યો કીજીએ કરુણાનાથ અમારે પૈત રાખો તમે બાનાની. કે વારવા સતાય વાર્યો રહ્યો ને કેરી પોતાની મન માની. હાજરા જો મારા અધવશ્ય રહેશે ને અને ઉપર જતા કહેવાય સોરની રાણી. તારી આની હારવાર મારી આબરૂ જાય. બાનું તારું પહેર્યું છે અને સોરની રાણી કહેવાય ને. સોરનું બિરુદ જો મારા કપાળે લાગે ને તો તને કલંક છે. કેમ કે હાચા ભાવથી ભગવાનનું ભજન કરતા હતા ને વેહ પહેર્યો હતો ને એટલે કહી શકે. કોણ કહી શકે કે મને સોરનું કલંક લાગશે તને લાગશે એમ કોણ કહી શકે? હાચા હૃદયથી ભગવાનમાં ને એમાં જરાય અંતર નહોતું ને એના નામે ભેખ પહેર્યો તો માળા પહેરી હતી ને એ કહી શકે કે મને કલંક છે એ તને ચડશે. આપણે તો ગમે એમ રાયડું નાખીએ તો ભગવાન કઈ સામું જોવા આવે એમ. ઓલા મૂળદાસને અમરેલીની બજારમાં હવળે ગધેડે બેહાર્યા છેલ્લે પછી સરઘસ બહાર નીકળ્યું તો મૂળદાસે વિનંતી કરીને કે ભાઈ પાદર ઠાકોરજીનું મંદિર છે ત્યાં કાયમ દર્શન કરવા આવું છું, ભગવાનને પ્રસાદી ધરાવું છું, તો ઘડીક વાર ઊભા રહ્યો તો હું જરીક છેલ્લી વારના દર્શન કરી લઉં પછી તો વહી જવું છે. તમે કાઢી મેલો દેશ નિકાલ અમરેલી માલિકોથી નિકાલ કર્યો છે, છેલ્લી વારના દર્શન કરવા દો. તો મૂળદાસ મંદિરની માલિક જઈ કાયમ ફૂલની માળા ભગવાનને ચડાવતો હતો. પણ આજ તો આના ગળામાં ડોકમાં ખાડા નાર હતો. એટલે ભગવાનને કે ભાઈ કાયમ ફૂલની હતી તને ચડાવતો હતો, આજ આ ખાડાની છીએ એ તને ચડાવો છું. લે હે આજ તો ખાડાની મારા ગળામાં હાર છે. આવું કોણ કહીએ કે જરાય અંતર નો રાખ્યું હોય એ કહીએ કે બીજાનું કામ નથી. જો તો તેથી મૂર્તિ એમ કહેવાય છે 8 લંબાયો હતો મૂળદાસને, એના જીવનમાં લખ્યું છે જે બીના બની હોય. પણ ભગવાન કોઈના બાનાની પૈત જવા દેતો નથી. એ જે આરે પેરીગરો હતા એને ખબર હતી, આ દ્રશ્ય જોયું ને કે આગળ બહાર જઈને વાત કરી તમે તો કોઈ અલૌકિક પુરુષ છો, ખોટી હાલ તમારા ઉપર નાખ. મૂળદાસ કે આવી કાંઈ હાંસલ ન કરતા, મેં જે હાલ ઓઢી છે મારા હાથે ઓઢી છે ભાઈ સાહેબ. લોકોના કહેવાથી ઓઢી એવું નથી, મારા હાથે જ મેં આ પાપ માથે ઓઢ્યું છે. હું ભોગવી લઈ બહાર ખબરદાર જો ક્યાંય વાત કરી છે તો નગર ત્યાં બધી શોખવડ થઈ જતા ડખો કાંઈ નહોતો. મૂળદાસને અમરેલીની બજારમાં બહાર કાઢ્યા ને બધું તરત ન પાછા પૂજા કરવા માંડે. મૂળદાસ કે હું મારા દેહનો દંડ ભોગવી લઈ. કાયમ મને ભગવાન કે તું દેતો તો ભગવાનને કે એ હું તને અર્પણ કરું છું. આજ અર્પણ દીધું છે તો આજ અર્પણ કરું, કોણ કહી શકે? તોરલભાઈ કે કાયમ તારા નામનું બાનું પહેર્યું છે,
તો મને કલંક સડશે તને સડશે, સોરની રાણી જ કહેવાય તો તું એ સોર કહેવાઈશ. માટે તું બાનાની પૈત પાળજી. વારવા છતાંય વાર્યો રહ્યો નહીં, કરી પોતાની મનમાની. આદરા મારા અધવસે રહેશે ને કહેવાય સોરની રાણી. વળી મેં તો જાણ્યું તો આને સોર પલટાવીને સતરસ્તે લેવાની. ગુરુ મહારાજના વિશ્વાસે નામના વિશ્વાસે તો આ બીડું જીલ્યું હતું કે આ સોર છે અને ધર્મના માર્ગે વાળી કચ્છની ધરતી ઉપર હાય ભક્તિના આંબા રોપી દેવું. આવે ઉમળકાથી તો આનું બવડું પકડ્યું ને આ પરબારું જો આબરું જાય તો આમાં હજી તો પંથ તો સેટો છે. આમાં ગોઠલો ખોટો ફૂટશે તો કંઈક આંબો થાય ને. કચ્છની ધરતી તો હજી સેટી છે. રસ્તે લેવાની પણ મનના બધાય મારા મનોરથ જો મનમાં રહે ને તો કરશું અમે કુરબાની. ભગવાનને કહેજો આમાં તે વાયર કરી નથી, આમાં કાંઈ અમારી રાવ સાંભળી નથી ને તો અમે અમારા દેહનું બલિદાન આપી દેવું. કરશું અમે કુરબાની. એટલી બધી તૈયારી હોય પછી ભગવાનને વિચાર કરવો પડે કે નહીં? ભગવાને તરત તોરલબાઈની રાવ સાંભળી લીધી. પોકાર સાંભળી પ્રભુજીએ બળદના રંગ દીધા. લે ભાઈ, કાળા હતા ધોળા કરી દીધા. કાળા હતા તે ધોળા કરી દીધા. પછી તો રંગ બળડી ગયા એટલે તો કંઈ ઓલા કહે નહીં. આવું બનતું હોય છે. ગુરુ મહારાજે આપણા બળદિયાના રંગ પલટી દીધા. બાપુ આ શ્વાસ ને ઉશ્વાસ બળદિયાના રંગ છે. ધર્મના માર્ગે હાલતા કરી દીધા. દયા દાન ને ઉપકાર તમારામાં આવી ગઈ. તમે કોઈકને લાફો મારવા જાવ તો તમારા હૃદયની માલિક હોય પડકાર થાય કાળું કરાય નહીં એવો. ભલે તમે ગમે એવા મારફળિયા હોય, નામને જાણ્યું, ખાલી એટલું તમારા હૃદયમાં બૂંદ પડીને ત્યાં તમારું હૃદય એટલું બીવે. તમારું શું કેવું થાય? બીવે કે ન બીવે? નામનો પ્રતાપ નથી, તરત કબૂલ જ. રંગ પલટી ગયા ને, પલટી ગયા. મારી મારી કરતા તે રામ રામ મંડી ગયા કરવા. લે ઓલો વાલિયો વીર સોરે લૂંટફાટ જંગલમાં કરતો હતો, મારી મારી કરતો. નારદજીને ભેટો થઈ ગયો. કહે હે નારદજીને કે બાવા હોય એ કાઢ દે. બોલો કે મારી પાસે હું ઉગાડ વાહે રખડું, વીણા છે વગાડવું એટલે તો જા. હે ઉગાડ વાહે છે, વાંહે ખિસ્સામાં ખીસું નથી ને. નકરે ખિસ્સામાં કંઈક હોય, કાસડી વાળી છે ને ઉગાડે વાહે છો, ખીસું નથી. હું કાઢ દેવો તો કે જે હોય એ કાઢ દે. મારી પાસે ભાઈ કાંઈ છે નહીં. તે નારદજીએ ટકોર કરી કે ભાઈ આ બધું છોરી લૂંટફાટ કરીશો તો આ બધું પાપનું બધું ભેગું કરશો તો આ ભોગવન થાય, ઘરના સભ્યો ભાગીદાર થાય ને એની સારું ભેગું કરશો. વાલીઓ કે થાય ને ઓલા કે નારદજી કે ન થાય. ખાવાના ભાગીદાર થાય, પાપના ન થાય. તો કે જા ઘેરે પૂછીએ તમ તારે હું ઊભો, મારે કાંઈ ઉતાવે નથી. વાલીઓ ઘેરે પૂછ પાપનો બદલો. સભ્યોને કે ભાઈ આ સોરી લૂંટફાટ કરીને આવું છું, તમે બધા ખાવશો તો આ પાપનો ભાગીદાર નથી. તઈ આને જ્ઞાન થયું. હાલો નારદજી કહે છે સાચી વાત છે. તરત નારદજીને પગ પકડ્યા કે બાપુ તમે કહો સાચી વાત છે. આ સ્વાર્થની દુનિયા છે. પાપ તો બધાય મારે ભોગવવા, ખાય બધાય ભોગવવું મારે. આ ક્યાં મેળ પડે? તો કે હવે શું કરવું? કે રામ રામાયણ કરવા. કે પણ આ જિંદગીમાં રામ આવડતું નથી, મારી મારી કર્યું છે, મરા મરા આવડે. હે મારી મારી કર્યું છે, મરા મરા આવડે. તો કે એ થવા દે, પણ એક ધારું ચાલુ રાખજે રામ થઈ જાય, ભૂલતો નહીં. ઓછાલ ડૂકો ન પડવા દે. તો ડૂકો પડી જાય તો તાર તૂટી જાય. ઉલટી ફૂંકનું ભજન છે. શ્વાસોશ્વાસનું નાભી પરામાંથી શ્વાસ બેહેનું ઉપડે ત્યાંથી ચાલુ થાય છે. આ ઉલટી ફૂંકનું ભજન મહાપુરુષોએ કીધું છે. છે ઉલટી ફૂંકનું પણ છે સુલટમાં, ઉલટું નથી. વર્ણન વાણીના બધા ઉલટા બતાવ્યા છે પણ છે સુલટને સમજાવવા માટે. બાપુ ઉલટું કેવું પડ્યું? શું કરવાને? સુલટને સમજાવવા માટે તમને થોડાક ઘૂમરે ચડાવવા પડ્યા. સીધા તમે હાલીને પૂગી જાઓ તો કાંઈ વાંધો નથી. આટીએ હું કામ ચડાવવા પડે? સમજણમાં નગર આવે નહીં એટલે આ બધા દાખલા દ્રષ્ટાંતો અવળ વાણીઓ કરી ને મહાપુરુષોએ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પોકાર સાંભળી પરોતના રંગ દીધા પલટાવી. તો સાથે જ યસલનું મન પલટ્યું. બળદના રંગ પલટી ગયા, કાળા હતા ધોળા થઈ ગયા. ખેડૂત લોકો આવ્યા કે ભાઈ તારા તો સફેદ બળદ હતા, આ તો કાળા છે, એટલે આને તો સોર ન કહી શકાય. એ પાછા વળી ગયા. જેસલને હૃદયની માલિક એમ થયું કે આ તે કેવી બાઈ ગણવી. એક તો ઘોડીની હારવાર હાલી આવે છે રેવાળ હાલ, એક કામણ, આ બીજું કામણ અહીંયા થયો. બળદના રંગ પલટાઈ દીધા. એટલે જેસલને એમ થયું કે આળે કંઈક મેલી વિદ્યા જાણતી હોય, આનાથી શેતી લેવું પડે ને કાં કંઈક સકલી બનાવી દે તો માર ફળ્યો હાંસો. પણ ત્યાં તો આપણું હાલે નહીં ને, એ વિદ્યા આપણે જાણતા નથી. હે કસ તો સેટુરિયા આગળ આવીને પૂરું થઈ જાય ને, આ કંઈક સકલી બકલી બનાવી દે. એટલે જેસલને મંડી બીક લાગવા. હવે આ બાઈનું હે જે કાંઈ હોય તે, પણ આને કયું કરવું જોઈએ? આના ઉપરવટ કોઈ દિવસ થવાય નહીં.
જેસલના હૃદયને પાટિયા મીંડ્યા ભીહાવા કે ગમે એમ તો આ કામણગારી બાઈ છે, કાંઈક વિદ્યા જાણતી હોય. એટલે જેસલે મનની માલિક વાર ગાંઠવાળ લીધી. જો થાક્યા હોય તો કહેજો ભાઈ, થોડીક વાર રાખી નકર પછી. મન વિસાર્યો રે કામણ ગારિયાના છે રે. જેસલ મન વિસાર્યો અને કરવું જે કહે તે અને કરવું જે કહે તે શાંત ને સાધુ ને ભજન કરીએ વાથી શાંત ને સાધુ રે ભજન કરીએ ભજન કરીએ. માટે હવે હે આની આગળ કોઈ દી અવળાઈનું નામ ન લેવું. જેસલે મન વિચાર્યું કે કામણગારી આ નાર છે, હવે નામ ન લેવું કોઈ દી અવળાઈનું, કહે એ કામ બધું કરવું. તોરલબાઈ જે કે એ કામ બધું કરવું. મેઘ બરોબરની લાગવા મંડી ગઈ. ચમત્કાર વગર નમસ્કાર થતા આવા મારફાડિયા માણાના નાથ મોરા હે તોરલબાઈ જેવી એક નાની ઓની બાઈએ નામના વિશ્વાસે જેસલ જેવા નાથી દીધો. હવે કચ્છની માલિક જેનું નામ નહોતું લેવાતું બાપુ, આવો કાળો નાગ નહીં. તોરલબાઈને ધન્યવાદ દેવા પડે કે નામ નો, એને વિશ્વાસ કેવડો. આ નાનીને ઘર છે, આવા નાખોરાને નાખવા એ નાનીને ઘર છે ભાઈ. હે ફેર કીધું થાય નહીં એવાને નામના વિશ્વાસે વશ કરી દીધા. નામનો વિશ્વાસ તોરલબાઈના હૃદયમાં કેવડો, એની કલ્પના કરો. કેવડો વિશ્વાસ. એ વગર કોઈ દિવસ કાર્ય કાંઈ થતું. બળી ગયેલા ગોઠલામાં કોટા ફોડી દીધા. પાંડવોનો આંબો મોજૂદ છે એવા તો કેટલાય મહાપુરુષોને લગભગ આવા જ ભાગ્ય આવે. હારો માણસ ક્યાં ભાગ્ય આવે? મહાપુરુષો શરણે લગભગ આવા જ આવે છે. હારો માણા કોઈ દી નથી આવતો. જો એ તો ક્યાંક બીજે તીર્થયાત્રામાં ગોતવો વયો જાય. પણ ભગવાને સમજે કે આવા નાખોરાને દબાવવા પડે. ઓયલા તો વાહેલો સમાજ તો જ હખેથી નીંદર કરે. પેલા ગૌડા જાન લઈને જતા ને તો ગામની માલિકો ગામને હક ન લેવા દે એવું ડાભોળિયું હોય ને એને ગામ જાનમાં લેતા જતા. એટલે હારો માણા જાણીને નહીં, પણ હું આને કે હારે લઈ લો, આ જાન લઈને જાય છે. હારા માણસો બધા જાનમાં હોય ને આ ડાભોળિયો ઘેરે રહેતો વાહેલા ને કેટલાય તોલા થોડે છે. ઓલું નજર સામે જ ખરું.
જાન લઈને જાય ત્યાં નજર સામે જ ખરું. એટલે મહાપુરુષોની આ બધી અમી દ્રષ્ટિઓ છે કે આવા નાખોરા નાક દબી દીધા ને એટલે વાહે હજારોય માણસો એના વિશ્વાસે ધર્મના માર્ગે વળી શકે. એટલે ચમત્કારો બતાવવા પડે તો મહાપુરુષોએ પાછું વાળું નથી જોયું કે ભક્તિના માર્ગે થોડી ઘણી કદાચ કમાણી જાય ને વાપરી નાખો, પણ આ એકની વાહે 5000નું ટોળું આખું ધર્મના માર્ગે હાલતું હોય એટલે મહાપુરુષોએ બધા પગલાં એ હદે પૂગ્યા છે એટલે ભર્યા છે. આપણે બહુ વાટ ન રાખવી, આપણે પરસો છે ખાઈ પીને મજા કરીને હાજા નરવા હોય ને ભજન કરીએ સારું નથી. હવે તમારે ક્યાં જવું પછી હજકનું ભેગું કરીને ક્યાં જવું? હોળી પાછો ચોકીદાર રાખવો છો, બંદૂક પગારદાર રાખવો, એને કરતાં હમણાં વગર હથિયારે ઉતાર્યો શું વાંધો છે? હે ડેલીએ તાળું દીધા વગરની નીંદર આવી જતી તમને શું વાંધો છે? મહાપુરુષોની દયામાં આનંદ કરી લેવો. મનુષ્યનો આવો અવતાર મળ્યો છે. આવા સંતોના બેહણામાં આપણે કાયમને માટે હે આવરો જાવરો હોય, મહદ ભાગ્ય અહો ભાગ્ય ગણી અને મનુષ્ય અવતારને આ રીતે સફળ કરી લેવો. બાપુ ધર્મના માર્ગે હાલી ગુરુનું શરણ સેવી ને પાર ઉતરી જવું એવા લક્ષ્યથી કાયમને માટે હાલીને આનંદ કરી લેવો. આમાં કાંઈ ભેગું લઈ જવું નથી. કાલે વાર કાલા ફાટ્યા રહે ને હવે કદાચ 80 હોય પુગાય એવી બહુ વાટ ન રાખતા. 50 વર્ષ પછી કંઈ શું થાય નક્કી નહીં, તમારી ટિકિટ ફાટી ગયેલી ગણવી સીધો જ હિસાબ છે. 50 વર્ષ પછી તમારા દેહનું શું થાય બહુ વાત ન રાખતા. 50 વર્ષ લગી હાથમાં બાજી તમારી છે. બાકી હવે પછી 50 પછી માથે 51માં ગયા એટલે 60 પૂગો નોય પૂગો, 52, 53, 55, 58માં ગમે તે જાય. કદાચ 62, 63, 70 પૂગાય જ પૂગાય ને કે હવે લગભગ પૂગાય એવું નથી. એટલું બધું સાહસ હવે કોઈથી થાય એમ નથી. કોઈ કઈ રીતે આયુષ્ય ટૂંકું થઈ ગયું છે. એટલે ઘટમાં પ્રાણ હોય, શરીર હાજુ નરવું હોય ત્યાં સુધી મહાપુરુષોનું સેવન કરી નામનું ભજન આનંદથી કરી લેવું. બાકી ભેગું કંઈ આવવાનું નથી. પ્રભુ ભજન કરશો, કાંઈક સત્સંગ કરશો, સેવા કરશો એ તમારી ભેગી આવશે. બીજી કોઈ પ્રમાણે ભેગી આવવાનું નથી. એટલે આવા સુખની માલિકો આનંદ કરી લેવાનો. આપણું ટાણું થયું હોય તો હવે હકેલો કરીએ, ઠાક્યા હોય બરોબર ને? હે હા કાંઈ વાંધો નહીં. હવે સેટે ફલે થાય હોય ને આપણે થોડાક વહેલા છૂટા કરીએ અને રજા લઈ બરોબર ને? જય ગુરુ મહારાજ. હે મારા ગુરુજી, હે મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા હોજી રે. લાય મારા કલેજાની માય મારા વાલા, લાય મારા કલેજાની માય મારા વાલા. ગુરુજીએ વસન બાળ માર્યા હોજી રે. પાયા પ્રેમના હોજી રે. ચાલા ભરે પાયા પ્રેમના હોજી રે. આવ્યા છે અમીના ઓડકાર મારા વાલમાં. શબ્દ બાણ માર્યા હોજી રે. આનંદ પ્રગટો છે મારે યોરમાં હોજી રે. આનંદ પ્રગટો છે મારે યોરમાં હોજી રે. થયો છે સ્વયં પ્રકાશ મારા વાલમાં.
શબ્દ બાણ માર્યા હોજી રે હે લાજા મારા કલેજાની માય મારા વાલમાં ગુરુજીએ શબ્દ બાણ માર્યા હોજી રે કોટે તાળા ઉભર્યા હોજી રે કોટે તાળા ઉભર્યા હોજી રે થયો છે સ્વયં પ્રકાશ મારા વાલમાં થયો છે સ્વયં પ્રકાશ મારા વાલા ગુરુજીએ શબ્દ બાણ માર્યા હોજી રે અખંડ સમાધિ લાગી દેહમાં હોજી રે અખંડ સમાધિ લાગી દેહમાં હોજી રે સડી છે આતે મોર મારવાલમાં એ સડી છે આતે મોર મારવાલમાં ગુરુજીએ શબ્દ બાણ માર્યા હોજી રે દાસ કબીર ગુરુ સેવતા હોજી રે દાસ કબીર ગુરુ સેવતા હોજી રે આવાગમન મટી જાય મારા વાલમાં આવાગમન મટી જાય મારા વાલમાં ગુરુજીએ શબ્દ બાણ માર્યા હોજી રે લાજા મારા કલેજાની માય મારા વાલા એ લાજા છે કલેજાની માય મારા વાલા ગુરુજીએ શબ્દ બાણ માર્યા હોજી રે ગુરુજીએ શબ્દ બાણ માર્યા હોજી રે રાજા મારા કલેજાની માય મારા વાલા એ લાજા છે કલેજાની માય મારા વાલા શબ્દમાં ગુરુજીએ માર્યા હોજી રે ગુરુજીએ વચન માર્યા હોજી રે સદગુરુદેવની જ સનાતન ધર્મની જ ઉગમ ભોજની જ રામદેવજી મહારાજની રતિરામ બાપાની શંભુરામ બાપાની ચરવે ગત ગંગાની